મમ્મી, પપ્પા ગયા એ વાતનું દુઃખ અમને લોકોને પણ છે. પણ જુઓ, આ રીતે રડવાથી હવે હવે પાછા તો નથી આવી જવાના ને. જે થયું છે એ બધું ભૂલી જાઓ મમ્મી. કેવી રીતે ભૂલું દીકરા? હું કેવી રીતે ભૂલું? તારા પપ્પા આપણને મૂકીને વયા ગયા. હું તારા મૂકીને વયા ગયા. મારા પપ્પાએ બહુ જ ખોટું કર્યું બે લગ્ન કરીને. એને આવું જુઓ મમ્મી, રડવાનું એ વ્યક્તિ માટે હોય કે જેને આપણે પ્રેમ કરતા હોય, જે આપણને પ્રેમ કરતું હોય. પણ તમે તો એ વ્યક્તિની પાછળ રડીને સમય બગાડી રહ્યા છો કે જે વ્યક્તિએ ક્યારેય પણ આપણને પોતાના તો માન્યા જ નથી. બસ માત્ર ને માત્ર વિચાર્યું તો પોતાનું. તમને છેતરીને તમારી સાથે લગ્ન કર્યા, દગો કર્યો ને તમે જો કે આવા વ્યક્તિને માટે થઈને તમે રડી રહ્યા છો મમ્મી. ના દીકરા, તું તારા પિતા વિશે આવું ના બોલ. તું જે વિચારે છે ને એ સાવ ખોટી વાત છે. તું એવું ના બોલ. તમે જણાવો ને મમ્મી, સાચી વાત કઈ છે? પપ્પાનો ચહેરો જેવો છે એવો તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. એટલે મમ્મી, હા, કેવી રીતે તમે વાતને છુપાવશો? વિચાર કરો ને. પપ્પાએ જે કંઈ પણ કામ કર્યા છે બધા દેખીતા છે ને. અરે, એક પત્ની હોય તો બરાબર છે, માની લઈએ. પણ તમારી સાથે આવો દગો કરવાની શું જરૂર હતી? અરે, તમારી સાથે પ્રેમ કરવાનું નાટક કર્યું, ખોટે ખોટા લગ્ન કર્યા, અને જ્યારે તમને બબ્બે સંતાનો થયા ત્યારે તમને, મને અને આ ઘરને છોડીને જતા રહ્યા. હા મમ્મી, ભાઈ ક્યાં ખોટું કહે છે? સાચું તો કહે છે. પપ્પાએ બહુ જ ખોટું કર્યું તમારા સાથે. નિશા, તું હવે મારા પતિ વિશે એક શબ્દ પણ ન બોલતી. કેમ નહીં બોલીએ મમ્મી? બોલીશું અમે, કારણ કે એમણે જે કર્યું છે એ ખોટું જ કર્યું છે. ના દેવાંગ, તમે બંને ભાઈ બહેન કહો છો ને એ વાત ખોટી છે. તારા પિતા મને બહુ પ્રેમ કરતા હતા. પ્રેમ કરતા હતા કે પછી પ્રેમનું નાટક કરતા હતા? જો પ્રેમ કરતા હોય તો પછી જે પ્રોપર્ટી એમની પાસે હતી એમાંથી આપણા નામે પણ અડધી પ્રોપર્ટી કરતા જાત ને. હા, આ બધી જ પ્રોપર્ટી એમણે પોતાની પહેલી પત્નીના નામે શું કામ કરી નાખી? હા મમ્મી, આવું શું કામ કર્યું પપ્પાએ? દીકરા, એમની કઈક મજબૂરી હશે, નહીં તો તારા પપ્પા આવું ક્યારેય ન કરે. મને વિશ્વાસ છે તારા પપ્પા ક્યારેય આવું ન કરે. હું મજબૂરી હોવાની મમ્મી? બસ નાટક હતું તમારી સાથે કરવાનું એમને. એમનું નાટક પૂરું થઈ ગયું એટલે પોતે જતા રહ્યા. અને હા, ચાલો ને માની લઈએ કે ઘર આપણા નામે ન કર્યું, પણ એમનો બિઝનેસ, એમાંથી પણ અડધો ભાગ તો આપણો લાગે જ ને મમ્મી. હા મમ્મી, 50% ભાગ તો આપણો લાગે જ ને. પ્રોપર્ટી 50% તો આપણી પાસે હોવી પડે ને. તમે બંને કેમ નથી સમજતા? એમને કઈક અડચણ હશે ને તમારા બંને સાથે આવું દગો કરીને શું ફાયદો? તમે પણ એમના દીકરા જ છો ને. મમ્મી, તમે મારા એક સવાલનો જવાબ આપો. હાલો, હું સ્કૂલે જાઉં છું, કોલેજ જાઉં છું, ત્યાં બધા મને મેણા મારે છે, પડોશી વાળા મેણા મારે છે, એનું શું મમ્મા? સાંભળી લેવાના મેણા. મમ્મીનો જવાબ આ જ હશે. કારણ કે મને તો એ વાત નથી સમજાતી કે મમ્મી ભોળા બની રહ્યા છે કે પછી આટલા ભોળા જ છો મમ્મી તમે? અરે, શું કામ ને મમ્મી તમે અહીંયા બેઠા બેઠા પોતાનો સમય બગાડો છો? અરે ચાલો ને એ લોકોની પાસે જઈએ અને માગી લઈએ આપણી પ્રોપર્ટી પણ. ના દીકરા, એવું ન કરાય. એ લોકો તમને પ્રોપર્ટીમાં ભાગ નહીં આપે શું તો? કામ નહીં આપે મમ્મી? એ પ્રોપર્ટીમાં કાયદેસરનો હક અમારો પણ બને છે. અમે લોકો પણ પપ્પાના સંતાનો છીએ. મમ્મી, ટ્યુશનની અને કોલેજની ફીસ ભરવામાં ભાઈ રાત દિવસ મહેનત કરે છે. જો પ્રોપર્ટી અડધી આપણા નામે હોત તો ભાઈને આટલું બધું ના કરવું પડે. અત્યારે ભાઈ એના સપના અડધા મૂકીને મારા સપના પાછળ રાત દિવસ મહેનત કરે છે.
તો એનું શું કરવાનું બોલો મમ્મી? છે કોઈ જવાબ તમારી પાસે? હા મમ્મી, આ નાનકી સાચું જ કહી રહી છે. એ લોકો તો અત્યારે પોતાના ઘરના ઘરમાં રહીને હેશો આરામ વાળી જિંદગી જીવી રહ્યા છે, અને આપણે આ ભાડાના ઘરમાં. એનો દીકરો તો પપ્પાએ આપેલી ઓફિસ સંભાળી રહ્યો છે, અને હું નાની અમથસી નોકરીમાં. એ લોકોને તો કોઈ વાતની કમી નથી મમ્મી. રહી ગયા આપણે લોકો. જુઓ, કાયદાકીય રીતે આપણો પણ હક છે એમની પાસે, અને બધી જ મિલકતોમાંથી આપણે આપણો હક મેળવવો જોઈએ. દીકરા, તમે બંને આટલું બધું કહો છો તો તમારી વાત પર હું સહમત છું, પણ મને મારો હક તો મળશે ને? મારા બે દીકરાનો હક તો મળશે ને? ચિંતા નહીં કરો મમ્મી, આપણને લોકોને આપણો હક મળશે જ, જરૂર મળશે. અને આપણો આ હક હું તમને પાવીને જ રહીશ. હા? આ રોનકના પપ્પા ગયા ને પછી તો સમજાતું જ નથી. રોજ કંઈક ને કંઈક ઉપાધિ આવતી જ જાય છે. વાહ, કેટલા શાંતિથી બેઠા છો તમે અમારા બાપની મિલકત અડપીને. આ શું બોલે છે એનું ભાન છે તને? હા, ભાન છે એટલા માટે તો બોલી રહ્યો છું. અમારા બાપની મિલકત તમે લોકોએ તમારા નામે કરાવી લીધી હે ને? તારા બાપ છે ને એ મારા પહેલા પતિ હતા, અને એ પણ લીગલી. હા, તો તમે કહેવા શું માંગો છો? એ જ કહેવા માંગુ છું કે એના ઉપર સૌથી પહેલો અધિકાર અમારો લાગે, તમારો નહીં. આપ્યો, પહેલો અધિકાર તમને લોકોને આપ્યો, પણ પછી બીજો અધિકાર તો અમારો લાગે કે નહીં? આ તો તારો અધિકાર લે ને નીકળાઈ દી. અહીંયા શું કામ આવ્યો છે? તો લાવો ને. અમારા પપ્પાએ મર્યા પહેલા જેટલી પણ માલ મિલકત બનાવી છે એમાં મારો હક, હિસ્સો અને અધિકાર આપી દો. ક્યાં લખ્યું છે કે એમાં તમારો હક છે? અને અત્યાર સુધી ક્યાં હતા? આજે જ કેમ હક લેવા આવ્યા? કારણ કે મારા પપ્પા ઓફ થઈ ગયા છે. એ વાતને આજે 1 મહિનો થવા આવ્યો છે, અને તમે જે મિલકતો ભોગવી રહ્યા છો ને એમાં મારો પણ હક બને છે કાયદેસરનો. શું ક્યારનું માંડ્યું છે મારા પપ્પા, મારા પપ્પા, મારા પપ્પા? હું બોલતી નથી ને તું બોલે જાય છે. તને ખબર છે મારા દીકરાનો પહેલો અધિકાર છે. આ એમનો મોટો દીકરો છે ને હું એમની લીગલી પત્ની છું. હા, તો મારા મમ્મી પણ એમના પત્ની છે. આ વાતને નહીં ભૂલતા. તારી માં એ ખબર નહીં મારા વરને કઈ જાળમાં ફસાવ્યો અને તમારા જેવી ઓલાદોને પેદા કરી. તો તમારા વરને સંભાળીને રખાય ને તમારે, કે આવી વાતોમાં ના આવે. શાંતિથી વાત કર. અમારા ઘરમાં આવીને તું અમારી સાથે આવી રીતે વાત કરે છે? હા, તમારા લોકોની સાથે જ વાત કરું છું, કારણ કે તમે લોકો સીધી રીતે મારો હક નથી આપી રહ્યા. એ તો નહીં મળે. મળશે જ નહીં. શું કામ નહીં મળે? શું કામ નહીં મળે? શું કામ મળે? તારો કોઈ હક બનતો નથી. કહેવાથી કોઈ હક ના બની જાય. હા, અને તારે લીગલી પણ પગલા લેવા હોય ને તો તું લે. તને હક નહીં જ મળે. તને ખબર છે, કારણ કે આ ઘર પહેલેથી જ મારા દીકરાના નામે કરી દીધું છે. મમ્મી, તમે કોને સમજાવો છો? આનામાં છે ને એટલી બુદ્ધિ નથી કે આ બધી વાતની ખબર પડે. આને તો છે ને બસ પ્રોપર્ટીની પડી છે. આવ્યો ત્યારનો બસ મારો હક, મારો હક. બાપથી કઈ લેવા દેવા નથી. લાગે છે કે આની માના લગ્ન છે ને એની માએ આ પ્રોપર્ટી માટે જ કર્યા હતા. હા, મારી માએ પ્રોપર્ટી માટે જ લગ્ન કર્યા હતા. અને તમે શું કામ લગ્ન કર્યા છે આ ઘરમાં? કે તમે આ બધાનો સાથ દઈને અમારી મિલકતો હડપી શકો એટલા માટે. મારી વહુ સામે બોલવાની હિંમત નહીં કરતો. શું? હા, તો વહુને પણ કહી દો કે પોતાની મર્યાદામાં રહે. વધારે બોલવાની જરૂર નથી એને. તું અમારા ઘરમાં આવ્યો છે એટલે બોલાશે. તારથી જે થાય ને એ કરી લેજે. અમારા ઘરની વાત હશે તો એ વચ્ચે બોલશે, કારણ કે એ અમારા પરિવારનો હિસ્સો છે, તું નહીં. હા, તારા જેવી નાજાયઝ ઓલાદો તો છે ને રસ્તે ક્યાંય રખડતી હશે. અને તમને લોકોને શું કહેવાય ખબર છે? હા, કૂતરા બિલાડાની ઓલાદો કે પછી ભૂંડડાની ઓલાદો. હા, તમારી પાછળ નામ તો લાગી જાય પણ કોઈ હક ન મળે, અને હક ન મળે એટલે હક જતાવા આવે. એ પણ આવી રીતે. ભૂલી જ ગયો હતો હું કે હું તો મારા બાપની નાજાયજ ઓલાદ છું ને. અરે, નાજાયજ ઓલાદ હું નહીં, પણ આ છે આ. કારણ કે તમે છે ને પત્ની તરીકેનો પ્રેમ જ નહોતા
આપી શક્યા? મારા પપ્પાને જે જરૂર હતું એ તો ક્યારેય આપ્યું નથી અને વળી પાછા મારી સાથે વાતો કરો છો. અચ્છા, તારી માએ શું કામણ કરીને મારા વરને છીનવ્યો છે અમને શું ખબર? અને તું રેવા દે. આટલા વર્ષ પછી તને તારા બાપનું ઘર યાદ આવ્યું? કેમ બાપ સાથે બહુ જ પ્રેમ હતો? આ જ્યારે બીમાર હતા ત્યારે ક્યાં હતો? દવાખાનામાં છેલ્લી ઘડીએ તો મળવા ન આવ્યો. હવે પ્રોપર્ટીમાં ભાગ લેવા આવી ગયા સાહેબ. આવ્યો જ હતો, પણ તમે લોકોએ મને ઘૂસવા નહોતો દીધો, યાદ છે ને? આ બાર ડોક્ટરોને કહી દીધું હતું કે પરિવારના સભ્યો સિવાય બીજો કોઈ અંદર ના આવવો જોઈએ. આ તો ફોન કરીને કહેવું જોઈએ ને કે મારે આવવું છે. તે મને કીધું હતું. હું શું કામ ને તને ફોન કરું? હા, અરે તારા જેવાનું કામ પણ શું છે કે ફોન કરું? તારું કામ શું છે? તું તો આવી ગયો ને કટોરો લઈને કે મને પ્રોપર્ટી ભીખમાં આપો. ભીખ માંગે છે ને? ભીખમાં નથી માંગતો હું પ્રોપર્ટી. પ્રોપર્ટી મારો હક છે. મારા બાપે તમને લોકોને આપી છે ને, તો મને પણ મારી પ્રોપર્ટી પાછી આપી દો. તારો કોઈ હક છે જ નહીં ને જેના પર હક ન હોય ને એ ભીખ જ કહેવાય. કેમ ભીખ? શું વાત કરે છે તું? મારી પ્રોપર્ટી મને આપી દો, બસ. બહાર નહીં નીકળું. મારો હક મને આપી દો. મારા દીકરાને ઉઠાતે નીકળ. દેખાતો નહીં ફરી દે અહીંયા ક્યારે. ટાંટિયા તોડી નાખીશ તારા. ટાટિયા તો હું તારા તોડી નાખીશ. મારો હક મને જોઈએ એટલે જોઈએ, બસ. જાને હવે નહીં મૂકું તમને લોકોને. થાય તે કરી લેજો. ચાલ નીકળ. ચાલ હટ. આ લોકો તો સાવ છેલ્લી પાટલી પર બેસી ગયા. આવું કોણ કરે યાર? પપ્પાને ગયા નથી 1 મહિનો નથી થયો અને મિલકત માટે ઝઘડા શરૂ કરી દીધા. રોનક, હા તો હજુ શરૂઆત છે. ખબર નહીં આગળ આ લોકો શું કરે. ગમે તે કરે પણ આ પ્રોપર્ટીમાંથી હક તો શું, આ એક ટાઇલ્સ પણ નહીં લઈ જવા દો એમને. બેટા, પણ એની દાદાગીરી તે જોઈ? એ એવું બતાવતો હતો કે આપણે અહીંયા વધારાના રહીએ છે ને એનો હક છીનવી રહ્યા છીએ. મમ્મી, ખાલી ચણો વાગે ગણો. હા પણ ખાલી ચણો જ છે. એનાથી કઈ થવાનું નથી. એને ખબર છે કે એનો કોઈ હક તો બનતો નથી અને સીધી રીતે તો આપણે આપીએ નહીં. અને શું કામ આપીએ? એટલે આવી રીતે હાડાઈ કરીને હક લેવા આવ્યો તો કે ગુંડાગીરી કરશે તો આપણે ડરી જશું અને એને આપી દેશું. હા મમ્મી, તમે ચિંતા ના કરો. આ પ્રોપર્ટીમાંથી એને ફૂટી કોડી પણ નહીં મળે. કંઈ જ નહીં મળે એને. હા, મારા બાપનું ઘર છે, મારા બાપની પ્રોપર્ટી છે, એને શું કામ આપું? એ શું તમે લોકો હું તમારા માટે પાણી લઈ લઉં. મારે મારા દીકરા માટે વિચાર કરવો જ પડશે. ક્યાં સુધી અમે આવી રીતના એકલા રહીશું? ત્યાં રીચા અને શું વિચાર કરી રહ્યા છો મમ્મી? કાંઈ નહીં દીકરા, એ તો હું એ વિચાર કરતી હતી કે આપણે ક્યાં સુધી આ ભાડાના મકાનમાં રહીશું. હું ગયો હતો મમ્મી એ લોકોના ઘરે. તો દેવાંગ શું કીધું? આપણો હક આપશે ને? કે બેટા કે ને શું કીધું એને? તમને શું લાગે છે મમ્મી કે ત્યાં જઈને હું માત્ર એટલું કહી દઉં કે મારા પપ્પાનો મને હક આપી દો અને એ લોકો સીધી રીતે આ હક આપી દેશે એમ? નહીં મમ્મી, એ લોકો સીધી રીતે માને એમાંના નથી. એ લોકો તો મારી સાથે ઉગ્ર વાદ વિવાદ કરવા લાગ્યા અને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો અને કહેતા હતા કે તું મારા બાપનો દીકરો નથી એટલા માટે તને આ હક નહીં મળે. શું શું મમ્મી, આ હક લેવો એ જરૂરી નથી? તમને નથી લાગતું કે આ હક એ માત્ર હક નહીં પણ હવે તો લડાઈ બની જશે? દીકરા, મને પણ એવું જ લાગે છે કે આ લોકો પ્રેમની ભાષા નહીં માને. પ્રેમથી સમજાવીશું ને તો એ આપણને આપણો હક નહીં જ આપે. હું તમારા માટે લડીશ. એની સાથે તો શું, આ દુનિયા સાથે પણ લડવાનું થાય ને તો લડીશ. જેવી રીતના હું મારી જિંદગીમાં હેરાન થઈ છું ને એ રીતના તમને બંને ભાઈ બહેનને નહીં હેરાન થવા દઉં. હા, હું લડીશ. હું મારો હક લઈને જ રહીશ. બસ મમ્મી, મને આ જ આશા હતી કે તમારી અંદરનો આ જુસ્સો હું ફરીથી જગાવી દઉં જેથી કરીને આ લોકોએ આપણો હક ફરજિયાતપણે આપવો પડે. અને આમ પણ
હક લેવા માટેના ઘણા બધા રસ્તાઓ છે મમ્મી, પણ હવે તમે જાગી ગયા છો ને, એટલે મને હવે કોઈની ફિકર નથી. આપણે ગમે તેમ કરીને આ લોકોની પાસેથી આપણી પ્રોપર્ટી લઈને રહીશું. હા દેવાંગ, જો એ સારી રીતે કહીને નહીં માને તો હું કોર્ટમાં જઈશ, પોલીસ કેસ કરીશ, પણ હું મારો હક હું લઈને રહીશ. હવે એક જ નિર્ણય છે, હું તમારા બંને ભાઈનું ભવિષ્ય નહીં બગડવા દઉં. ક્યાં સુધી આપણે આ ભાડાના મકાનમાં રહીશું અને એ લોકો અહીંયા સુધી જિંદગી જીવે છે. મમ્મી, માત્ર કાયદાકીય પ્રોસેસ કરવાથી આ વાતનો હલ નહીં આવે, અને જો કાયદાકીય પ્રોસેસથી જો આપણને ન્યાય મળવાનો હોત તો પછી ઘણો સમય લાગી જશે આમાં. તો પછી દેવાંગા, એનો કોઈ બીજો ઉપાય જ નથી. એ લોકો માનવાના નથી આપણી વાત. છે મમ્મી, એક રસ્તો છે. બેટા કે ને, શું રસ્તો છે? જલ્દી કહે. જે રીતે એ લોકોએ આપણને બદનામ કર્યા છે, લોકોના મેણાટોણા સંભળાવ્યા છે, બસ એવી જ રીતે હવે આપણે પણ એ લોકોને મેણાટોણા સંભળાવીશું. આપણે એના ઘરે જઈને ધામા નાખીશું, એના ઘરે જઈને બેસીશું, અને જ્યાં સુધી આપણી પ્રોપર્ટી, આપણી માલ મિલકતે, આપણો હક આપણને ના મળે ને ત્યાં સુધી આપણે એના ઘરે જ રહીશું. પછી શું કરશે એ લોકો? આપણા ત્રાસથી અને આપણા કામથી એ લોકો કંટાળી જશે, અને કંટાળીને આપણા ભાગમાં આવતી પ્રોપર્ટી એ આપણા નામે કરી દેશે. તો બોલો મમ્મી, તમે છો ને તૈયાર? હા દીકરા, આપણે એવું જ કરવું પડશે. તું એક કામ કર, બેનને બોલાવ, આપણે બધા જ ત્યાં એના ઘરે ધામા નાખીએ, પછી જોઈએ કે એ આપણને હક આપે છે કે નહીં. હા મમ્મી. નાનકી, અહીંયા આવતો. હા ભાઈ. બેસ નાનકી. જો આપણે હવે આ ઘર છોડીને જવાનું છે આપણા દુશ્મનના ઘરે, માટે આપણો સામાન તૈયાર કરી નાખ. અને હા, તું કહેતી હતી ને કે તારે વધારે ઊંચી કક્ષાનું ભણવું છે. ચિંતા નહીં કરતી બેન, તારા આ બધા સપનાઓ પૂરા થવા જઈ રહ્યા છે. આપણે લોકો આપણો હક મેળવવા જઈ રહ્યા છીએ, અને હવે જામશે ખરાખરીનો ખેલ. લોકો કહેતા હતા ને કે અમને કંઈ નહીં મળે, તો હવે હું પણ જોઉં છું કે એ લોકો એવી રીતે આપણને આપણો હક નહીં આપે. ચાલો મમ્મી. એ દુશ્મન, બહાર નીકળો. હા, આવી ગયો દુશ્મન. બોલ, હવે શું કામ આવ્યા છો અહીં? શું કામ આવ્યા છો એટલે હક લેવા માટે આવ્યા છીએ ભાઈ. શેનો? શેનો હક? એમ એ જ હક કે જે મારા બાપે તમને લોકોને આપી દીધો છે. અમને આપી નથી દીધો. એક હક અમારો જ છે, કારણ કે એ મારા બાપ છે, તારા નહીં. એટલે તું એમ કહેવા માંગે છે કે એ મારા પપ્પા નો થાય એમ? બેટા, નાજાયઝ તો છે ને નાજાયઝ જ કહેવાય. નાજાયઝ કોને કહે છે? બોલા છોડ. નહીં છોડું. છોડી દે. નહીં છોડું. મને નાજાયઝ કહે છે. બંધ થાવ ને. આ બધો શું તમાશો માંડ્યો છે? અને મારા દીકરાનો કોલર શું કામ પકડે છે? એટલા માટે તારા દીકરાનો કોલર પકડો કે એને મારા દીકરાને ના જોયા કીધો. અરે બસ પણ શાંતિ રાખો. સોસાયટીની બહાર ઊભા છો તમે. હા, સોસાયટીની બહાર ઊભા છીએ ને તો અંદર આવવા દો. એ તો બનશે જ નહીં. આ અમારું ઘર છે, નીકળો અહીંથી. ઓહ, આ જોઈ લો આજુબાજુ વાળાઓ, આ લોકો કેવું કરે છે. હા, મારો ભાઈ રહી ગયો. મિલકત નથી આપી મને. બસ કરો, બસ. અરે તમે લોકો સમજતા કેમ નથી? આ સોસાયટીના લોકો સાંભળશે તો શું સમજશે? આ તો સોસાયટીના લોકોને સાંભળવા દો. એને પણ ખબર પડે કે એના
શું બોલો છો? મને સમજાતું નથી કે તમે માં દીકરા અને દીકરીએ હું માંડ્યું છે આ બધું. અને બેગ શેનું છે? બેગ અરે. લઈને કેમ આવ્યા છો? અમે લોકો અહીંયા રહેવાના છીએ જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે ને ત્યાં સુધી. અને હા તમે જે જોયું ને એ તો ટ્રેલર છે, ખાલી પિક્ચર નથી. પિક્ચર બાકી છે. સામે હોટલ છે, રહેવું હોય ને તો ત્યાં જાઓ, ને બાજુમાં એક ધર્મશાળા પણ છે. અહીંયા જ રહેશું. અરે એમ ક્યાંથી અહીંયા રહેતા હતા? નીકળો આ લબાચા લઈને તમારા. અમે અહીંયા જ રહેશું. અહીંયા જ રહેશું એટલે શું છે? આ તારા પપ્પાનું ઘર નથી, આ મારા બાપનું. મારા પપ્પાનું પણ ઘર છે, બરોબર? મમ્મી, અમે અહીંયા જ રહીશું. મમ્મી, આ લોકોને કહી દો અહીંથી ચાલ્યા જાય, નહીંતર આજે કંઈક થઈ જશે મારા હાથે. નહીં જઈએ, અમે નહીં જઈએ, અહીંયા જ રહીશું. અરે પણ પેલા તમે જેને લોકો થોડા સાંભળવા તૈયાર કેમ નથી? શું સાંભળીએ? આજ દિન સુધી અમે સાંભળ્યું જ છે. આ તારા ઘરવાળાએ અને મારા ઘરવાળાએ મારો હક મને નથી આપ્યો. તો એ તમારો પ્રશ્ન છે. જ્યારે લગ્ન કર્યા ત્યારે ખબર હોવી જોઈએ ને. અને આ ઘર તો મારા દીકરાના નામે છે, સમજી ગઈ? હા તો એના નામે છે ને, એટલા માટે જ અહીંયા આવ્યા છીએ. એમાં હક છે ને, મારો પણ લાગે છે કાયદેસર. આ ઘર મારા ઘરે મારા દીકરાના નામે કર્યું છે. તમે વચ્ચે નહીં બોલતા, હું તમને કહું છું. ધીમા અવાજે બોલ. તમે છે ને મારી માની જગ્યાએ છો. શાંતિ ચૂપ. બોલો. એ શું કામ ને? અને અમારો હક જોઈએ બસ. અમને અમારો હક જોઈએ જ. એક મિનિટ શાંતિ રાખો, હું વાત કરું છું ને. મમ્મી, આપણે સોસાયટીમાં કઈ મગજમારી નથી કરવી, ખોટી આપણી આબરૂ જશે. આપણે અંદર જઈને વાત કરીએ. ચાલો આવો અંદર. પધારો. મફતના રોટલા તોડવા આવ્યા છો ને? પધારો. ના, કાયદેસરનો હક અંદર. લેવા જ આવ્યા છીએ, બરોબર? તું અહીંયા વાત ન કર. અને અંદર શું કામ ના કરું? કેમ? ચાલો અરે મમ્મી. શું કીધું? તમારે આવવું હોય તો આવજો. ચાલો દોડવા આવ્યા છીએ. અહીંયા ઉભા રહો, બોલ કરો. ચાલો, હક લેવાનો છે, એમ થોડા જઈશું. ચાલો. તને ખબર છે ઓલા બાજુવાળા રીચા માસી છે ને એની ઘરે બહુ મોટો દખો થયો હતો. હા, ક્યારની સાંભળું છું? આ છેલ્લી 15 મિનિટથી તું તારી ફ્રેન્ડ સાથે વાતો કરે છે મારા ઘરની. શું વાત કરે છે? અરે ના ના માસી, હું તમારી વાત નથી કરતી, હું તો બીજાની વાત કરતી હતી. તમને વેમ કરી ગયો હશે કે હું તમારી વાત કરું છું. અરે મને ખબર છે, આ આખી સોસાયટીની બધી ખબર તારી પાસે હોય અને તું પાછી રહી મારી પાડોશી, એટલે મારા ઘરમાં શું થાય ઈ તો તને ખબર જ હશે ને. માસી એવું કાંઈ નથી. હું તમને એક વાત પૂછું? પૂછ એક નહીં 10 પૂછ. હવે તો તું મને પૂછીશ, પાડા પૂછ કરીશ ને પછી આખી સોસાયટીમાં અમને બદનામ કરીશ ને. અરે ના મારા વાલા માસી, ઓલા હું એક વાત પૂછું? ઓલા 3 જણા આવ્યા હતા, એ શું ટકો કરતા હતા? બસ આવી ગઈ ને પોઈન્ટ ઉપર વાત, આવી ગઈ ને. મને ખબર જ હતી કે તારું અડધું ધ્યાન તો મારા ઘરમાં જ રહે છે. શું થાય છે, શું નથી થતું. અરે અમારા ઘરમાં જે ડખા થવાના હતા ને એ થયા, અને કોણ હતા ને કોણ નહીં એ તને ખબર પડી જ જશે. આમે તારે આવર જવર તો છે જ મારા ઘરમાં. કંઈક ને કંઈક રીતે તું આવીશ ને તને જાણ થઈ જશે. પણ મહેરબાની કરજે, આ અમારા ઘરની બદનામી છે ને આખા ગામ સામે નહીં કરતી. ના એવું નથી માસી. હું શું કહું છું, તમારે કોઈ મદદ જોતી હોય ને તો હું તમારી કરીશ મદદ. હા જોયું, મદદ એ કરીશ તું. આ તો પહેલી વાર સાંભળ્યું કે તું કોકની મદદ કરીશ. પણ ચિંતા નહીં કર હા ધારા, મને કોઈની જરૂર નહીં પડે. હું છે ને એકલી જ કાપીશું મારા ઘર માટે. અને મારા ઘરમાં હું થાય હું નહીં ને એ બધી પંચાયત કરવાની રહેવા દે. સારું નથી લાગતું આ બધું. અરે માસી, આ પંચાયત ન કહેવાય, મારું એ દિલમાં દાજેલું કહેવાય. હા ખબર છે કેટલું દિલમાં દાજે છે. હવે તારું કામ કર ને આ બેનપણી જોડે છેલ્લી 15 મિનિટથી જે પંચાયત કરતી હતી ને, રીચા માસીને ત્યાં આમ થયું ને તેમ થયું, એ બધું પડતું મૂક. અને છે ને મારી પંચાયત તો જરાય નહીં કરવાની. મમ્મી, આ લોકો તો ગુંદરની જેમ ચોટી ગયા છે. ચોટી શું ગયા? આપણા ઘર પર ખાર પાડવા આવ્યા હોય ને એમ ધાડ પાડવા આવ્યા છે. હવે એ લોકોને કાઢવા કઈ રીતે એ વિચારવાનું છે. એ લોકોનો આ ઘર પર કોઈ હક જ નથી, તો પછી કયો હક જતાવે છે એ લોકો? એમાં વિચારવાનું શું હોય? ધક્કા મારીને કાઢી મૂકવાના. તે જોયું ને, ધક્કા મારીને ટ્રાય કરીને ગેટ ઉપર કેટલી ધમાલ કરતા હતા. એ તો ગેટ ઉપર હતા એટલે ત્યાં આપણી ઇજ્જત છે કે નહીં? બધા 5 ઘરના સાંભળે તો કેટલું ખરાબ લાગે, એટલે આપણે ઝૂકવું પડ્યું. અરે બહુ બેટા, તમે સમજતા કેમ નથી? એ લોકો
નાક વગરના છે, શરમ લાજ વગરના. આખી સોસાયટીમાં આપણા ભવાડા કર્યા. આ જોયું નહીં, પેલા સામેવાળા કાંતા માસી બારી ખોલીને જોતા હતા અને આ બાજુવાળી તારા મને કહે છે, હા આ તમારા ઘરમાં સારી બધી બબાલ હતી. આ કોણ આવ્યું તું આટલા જોર જોરથી ઝઘડતું તું અને રોનકભાઈ પર હાથ પણ ઉપાડ્યો? અને બધી પંચાયત છે, એને તો આખા ગામની પંચાયત છે. જો એને ખબર પડી ગઈ ને તો આખી સોસાયટીમાં ભવાડા થવાના છે. એ તો થશે જ. હવે લોકોને વાત કરવા માટે મોકો મળી ગયો છે. તમે જોજો ને, સોસાયટી મીટિંગમાં પણ આપણી જ વાત થશે હવે તો. સોસાયટી મીટિંગ ની કરો છો ત્યાં છે ને આપણી કમ્પ્લેન કરશે કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. આજ સુધી સોસાયટીમાં કોઈ આપણને એક શબ્દ બોલીને નથી ગયું અને હવે લોકો આપણી વાતો કરે છે. આનો કાંઈક તો રસ્તો કાઢવો જ પડશે. અરે બેટા, તું કહે છે રસ્તો કાઢવો પડશે, પણ શું રસ્તો કાઢવો? કઈ સૂઝવું તો જોઈએ. એ મા દીકરા અને આ એની દીકરી ત્રણેયના જીભડા તો જો કેટલા લાંબા છે. અને આપણે તો એ લોકો જેવા થઈ પણ ન શકીએ, નાક વગરના, શરમ વગરના. સાંભળો ને, હું શું કહું છું, આપણે પોલીસ કમ્પ્લેન કરી દઈએ તો? શું? હા, આપણે કમ્પ્લેન કરી શકીએ ને કે આવી રીતે જબરદસ્તી અમારા ઘરમાં ઘૂસી ગયા છે. અરે ના, હવે આને સમજાવો મમ્મી. અરે બેટા, મને એ નથી સમજાતું. ફરીને તું પોલીસ સ્ટેશન પર કેમ આવે છે? અરે પોલીસ સ્ટેશનની વાત જવા દે, આ પોલીસ આવશે, સોસાયટીમાં બધાને નહીં ખબર પડવાની હોય ને તોય પડી જશે. અરે પોલીસ સ્ટેશન ન જવાય. આ જાણ જો પોલીસમાં થઈ ને તો આપણા ઘરની તો બધાની થશે અને આ લોકો તારા મરી ગયેલા પપ્પાને અને તમારા સસરાને બદનામ કરશે. અરે છાપામાં નામ આવશે, અને એ પણ સારા માટે નહીં, આવા કેસ માટે. આમાં વાક પપ્પાનો જ છે ને, એમના લીધે જ આ બધું થઈ રહ્યું છે. શું જરૂર હતી આવું બધું કરવાની? અરે બેટા, બનવા કાળ હતું, બની ગયું. હવે એમના ગયા પછી એમને દોષ દેવાનો શું મતલબ? મને તો એમાં પણ શંકા જાય છે. એ લોકોને જોઈને તો મને એવું લાગે છે કે પપ્પાને પણ એમને કોઈ કારણથી ફસાવ્યા જશે. કંઈક કાળા થોડા છે આમાં. બાકી પપ્પાને જોઈને ક્યારે લાગ્યું નથી કે પપ્પા આવું કંઈ કરી શકે. હવે થઈ ગયું એ મૂકો ને, આગળ શું કરવું ને એ વિચારો. હમણાં વાતુના ગાડા ભરાશે. મન તો એવું થાય છે કે પેલા દેવાંગનું ગળું દબાવી દઉં, પણ એવું કરી નથી શકતો. હા, કરાય ને, ગળું દબાઈ દેવાય ને પછી જેલમાં જતું રહેવાય. બસ, મારા દીકરાને ઊંધી સલાહ નહીં આપ. ખબર છે કે કોઈનું મગજ કામ નથી કરતું, પણ શાંત મને વિચાર કરાય ને પછી એનો રસ્તો કઢાય. સારી સલાહ આપવાની તો દૂર રહી, ખોટા મેણા મારે છે. તમે પણ એ જ વિચારો છો જે હું વિચારું છું? હા, એ જ જે તું વિચારે છે. અરે તમે બંને શું વિચારો છો મને તો કોઈ કહો. બેટા કહીએ કેને વહુ બેટા શું વિચારીએ છે? રોનક, અમે સાસુ વહુ છે ને એ લોકોને એટલા હેરાન કરીશું ને કે આ ઘરમાં રહેવાનું તો શું, આ ઘરમાં પાછું આવવાનું નામ પણ નહીં લે. ઊભી પૂછડીએ ભાગશે. હા બેટા, અત્યાર સુધી એ લોકોએ આપણી પર જુલમ કર્યા ને, એ લોકોની મનમાની કરીને હવે આપણો વાર. જુઓ તું, હવે એ લોકોને ખબર પડશે, માન ન માન મેં તેરા મહેમાન. હવે આપણે એ લોકોની બરાબર મહેમાનગતિ કરશું. હા, આ સરસ આઈડિયા છે. તો મમ્મી, આપણે આપણા કામ પર લાગી જઈએ. લાગવું જ પડશે બેટા, લાગવું જ પડશે. ઓય, શું કરે છે? લાવ, નહીં ખાવા તો દે. નહીં હા, તારા બાપનું નથી, મારા બાપનું જ છે. કોને કીધું કે બધું તારા બાપનું છે? હા, મારા બાપનું જ છે. જેમ તમારા બાપનું છે, મારા બાપનું જ છે. એક્ચ્યુઅલી મારા બાપનું નથી, મારા સસરાનું છે. અને કયો તારો બાપ? હા, મારા બાપ ગુજરી ગયા છે, એક મહિનો થઈ ગયો છે અને અમારા બાપનું જ ઘર છે. ઓ માય ગોડ, તારો બાપ ગુજરી ગયો ને એક મહિનો થઈ ગયો છે અને તને જોઈને લાગતું નથી કે તને તારા બાપના જવાનું દુઃખ હોય. એક્ચ્યુઅલી ક્યાંથી દુઃખ હોય તને? બાકી તને તો તારા બાપને મરવાનું કઈ દુઃખ જ નથી ને. તને તો બસ પ્રોપર્ટી થી ચૂપ. હા, ચૂપ. અને આ તું કયા વખતે મને ચૂપ બોલી રહી છે? ધ્યાન રાખજે, જાણતા અજાણતા હું તારી ભાભી છું. આ પેલી ભાભી બોલે છે, મને ખાવાનું કેમ ના પાડું છું? ના જ પડે ને, કારણ કે આ તારા બાપનું નથી, આ છે અમારા ઘરવાળાએ કમાયેલું છે.
સમજી? આ મારા બાપનું જ છે, શું કરી દે? તારા બાપનું છે. અને હવે બાપો ક્યાં છે તારો? બોલો બોલો ને. એટલે તારા પણ છે ને આ ઘરમાં રહેવાની જરૂર નથી. હા, તું ભાભી છો ને તો ભાભી બની રહે, માં બનવાની જરૂર નથી. બનવું પડે ને. દીકરી નાલાયક થઈ ગઈ હોય ને તો બનવું પડે. નો બને એટલે તું ભાભી છો ને તો ભાભી બની રહે. બોલો. આ છોકરીને બોલવાની પણ બુદ્ધિ છે. મારી સામે બોલી રહી છે. ધ્યાન રાખજે, તું મારા ઘરમાં આવી છે. આ ઘરમાં તારું રહેવાનું મુશ્કેલ ન કરી દઉં તો મારું નામ પણ દામિની નહીં. હા જા, થાય કરી દે જા. હું કરીશ ને તો તું આ ઘરમાં 2 મિનિટ પણ નહીં ઊભી રહી શકે. પણ શું કરું? આ ઘરની વહુ છું ને એટલે મારે મારી મર્યાદામાં રહેવું પડે છે. જો દામિની ભાભી, મારી માના સંસ્કાર આવા નથી એટલે હું લિમિટમાં જ બોલું છું, તો તમે પણ લિમિટમાં રહેજો. અમારા માના સંસ્કાર આવા છે એટલે અમે લિમિટમાં જ બોલે છીએ. હાટ હવે ભાઈ મને હાથ લગાવવા વાળી. અને સંસ્કારની વાતો તું કરતી જ નહીં. તારા મારા સંસ્કાર મને ખબર છે. ખબર જ છે કે જેના એક લગ્ન થઈ ગયા છે તો એની સાથે લગ્ન કરવાની શું જરૂર હતી? મારી મા વિશે ખરાબ બોલતી થઈ, બરોબર? એ તો બોલા છે કારણ કે તારી માના ઘરે છે ને ખાવા ખીચડોય નથી એટલે તો તારી નજર આ પ્રોપર્ટી પર આવી છે ને. તું, તારી માં, તારો ભાઈ, ખબર છે બધા તમે લોકો. હા, તું ભાભી છો ને તો ભાભી બની રહે, સમજી ગઈ? સમજી ગઈ. હવે તું શું મને શીખવતી હતી? જા નીકળ અહીંયાથી. એડી બેડી. એ મમ્મી, શું આમ બેઠા બેઠા પવન ખાવ છો? કંઈક વિચારો ને આગળ શું કરવું શું નહીં. તો પંખાનો પવન ખાવાશે ઉપાય શું છે? મેં તને કેટલી વાર કીધું છે કે તું ઈલાજ કર કાંઈક આ લોકોનો, પણ નહીં, તું કઈ સાંભળતો જ નથી મારી વાત. અચ્છા, મતલબ બધું મારે જ કરવાનું. આ ઘરમાં લાવવા થા તો કે હું, હવે આ ઘરમાં બાંધવું હતું તો કે હું, અને હવે તમે લોકો અહીંયા આવી ગયા છો તો શું કરશો? બેઠા બેઠા પવન ખાશો? અરે તમે લોકો પણ કંઈક પ્લાન બનાવો ને. પણ શું બનાવવું એ મને કઈ ખબર નથી પડતી. હવે આ બાજુ શું થયું તને અને ગુસ્સામાં કેમ છે? મમ્મી, આ દામિની બહુ જ માથા ભારે છે, આનું કાંઈક તો કરવું જ પડશે. અરે કંઈક નહીં, એનો તો રસ્તો કરવો પડશે. હા, તમે જોયું નહીં જ્યારે આપણે લોકો અંદર આવતા હતા ત્યારે જેટલું હા રોનક અને એના મમ્મી નહોતા બોલતા એનાથી વધારે તો એ છીપકલી બોલતી હતી. અરે હવે ભાઈ! 1.5 ફૂટની અને એમાં પણ કેટલું બોલે છે ઉછાળા મારી મારીને. અરે ભાઈ, હું આજે કિચનમાં ખાવા જતી હતી ને તો મારા હાથમાંથી ખાવાનું ચોટી લીધું. વાત કરે હા. છે. મારી દીકરીના હાથમાંથી ખાવાનું છૂટવી લીધું? હા, એની આટલી હિંમત છછુંદરની કે મારી દીકરીને આવું કરે છે. અને મમ્મી તમારા વિશે બહુ જ ખરાબ ખરાબ બોલતી હતી. મમ્મીની વિશે જેમ ભાવે એમ બોલી. હા, એ મમ્મી, હવે શાંતિથી બેસવાથી કઈ નહીં થાય. હવે તો આ લોકોને ઘરમાંથી બહાર કેમ કઢાવવા ને એ વિચાર કરો. મને તેવું થાય છે કે નું દામિનીનું ગળું દબાઈ દઉં. અરે ગળું શું દબાવતા, હું તો એને અહીંયા ને અહીંયા પતાવી દઉં. હવે છે 1.5 ફૂટની, એક બે લાફા માર્યા હોય તો ત્યાં પૂરું થઈ જાય. પણ શું કરું, છોકરીની જાત છે ને, હું થોડો હાથ ઉપાડી શકું. મમ્મી મને તો એમ થાય છે એને ખાવામાં ઝેર નાખી દે એટલે એકારે બધું કામ પતી જાય. અરે વાહ, આ નાનકી કેટલામું ભણે છે તું? કોલેજનું કોલેજમાં. બીજું વરસ ને? અરે વાહ, માનવું પડે. હા, આ બુદ્ધિ તો ભગવાને આને આપી જ છે. અરે ગાંડી, કેવી વાતો કરે છે તું. આ ખાવામાં તું ઝેર નાખી દઈશ, મરી જશે, પછી પોસ્ટમોર્ટમ થશે. હવે પોસ્ટમોર્ટમ થાય તો શું આવે રિપોર્ટમાં? ઝેર ખાઈને મરાવી નાખ્યા. અરે આજુબાજુ વાળા લોકોને ખબર છે કે આપણે લોકો ઝઘડો કરીને અહીંયા આવ્યા છીએ. અરે જેલમાં જવાના વિચાર શું કામ ને કરે છે તું? તો પછી દેવાંગ એક કામ કર, આપણે એને ફરવાના બાને ક્યાંક લઈ જઈએ, તાપી બધું ધક્કો મારી દઈએ. હા, તાપીમાં ધક્કો મારી દઈએ અને પછી શું કહીશું? આ સીસીટીવી કેમેરા છે સોસાયટીમાં, તો આપણે બધા સાથે જઈશું તો દેખાઈશું નહીં? અરે કંઈક તો મગજ ચલાવો, મગજ ચલાવીને કંઈક સારો વિચાર કરો. તો પછી દેવાંગ આનો ઉપાય કરવો છે શું આપણે? એક કામ કરીએ, આ લોકોને છે ને આપણે ટેરેસ ઉપર લઈ જઈએ. ટેરેસ ઉપર લઈ જઈએ અને એક પછી એક પકડીને ધક્કા મારીને મારી નાખે. હવે ત્યાંથી પડીને મરે તો પછી આત્મહત્યા જ લાગે ને. હવે તારી એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે શું બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે? આટલો સારો આઈડિયા આપ્યો ને તમે લોકો વિચારતા નથી. ખા ખાઈ જાય છે તારો. આ તું હમણાં એમ કહે છે તારી બેનને કે તું ઝેર આપીને મારી નાખીશ, પોસ્ટમોર્ટમ થશે તો રિપોર્ટ આવશે 20 નો, તો પછી આ ટેરેસ પરથી પાડશે તો ખબર નહીં પડે લોકોને. અરે ટેરેસ પરથી આપણે પાડ્યા છે એનો રિપોર્ટ થોડી આવશે. એ તો ટેરેસ પરથી એની જાતે કૂદકો મારીને મરી ગયા. પણ જ્યારે તો રિપોર્ટ આવે હાથ અડ્યા છે ને એ બધું ખતું, તું
દેવાંગ સીઆઈડી નથી જોતો. એ લોકો ગમે તેમ કરીને ખોટું કર્યું હોય ને એ પહોંચી જાય છે. હા આ વાત તો મેં વિચારી જ નહીં. તો એક કામ કરું છું, મેડિકલ માંથી પેલા હાથ મોજા આવે ને એ 3 જોડી મગાવી લઉં અને આપણે કંઈક બીજા કપડાય પહેરી લઈશું પ્લાસ્ટિક વાળા. પછી એ બધા કપડા નાટો વીટો વાળીને બાળી દઈશું એટલે આપણે પકડાશું જ નહીં ને. દેવાંગ તું આ બધી તારી યુક્તિ છે ને બધી ખંકેલી મૂકીને ખિસ્સામાં. તો બીજી યુક્તિ કાઢ, આ નહીં મેળાવે. છે બીજી યુક્તિ તમારી પાસે છે કે વગર કાંઈ મહેનતે આ કાંટો જાય આપણા રસ્તામાંથી? છે એવું કંઈ? કંઈ નથી મમ્મી. શું તમે આ બધા ઊંધા જતા વિચાર કરો છો? મેં કીધું છે એ રેડી છે. બોલ બેન, તું આમાં એગ્રી છે? તો હમણાં જ ખર્ચો કરીને લઈ આવું. હા 5000 રૂપિયામાં આ ફેસલો પૂરો. તો બીજું કઈ આગા જતું ના વિચારાય. અને આમ પણ આ રોનક ને એના મમ્મી ને આ પેલી દામિની, હવે એ લોકો કઈ સીધી રીતે તો આવશે જ નહીં. એટલે કઈ બાનું બનાવીશું કે આજે તમારો બર્થડે છે અને કેક કાપવાની છે. હવે કેક કાપવા માટે એ લોકો ધાબે આવશે. ધાબે આવે એટલે આપણે લોકોએ અલગ કપડાં પહેરીને તૈયાર જ રહેવાનું છે. જેવા આવે એવા આ દામિનીને તું પૂકી રહીશ. હા તો તારે દામિનીને પકડવાની. હા પકડી અને પકડીને ટેરેસ પરથી ઘા કરી દેવાની. મમ્મી આ તમે પેલા રીચા બેનને પૂકી શકશો કે નહીં? જો નહીં પૂકી શકો મને ખબર છે, પણ તમારે મહેનત તો કરવી જ પડશે. આ પ્લાન આમ નામ તો સક્સેસ જશે જ નહીં. હા બરોબર? મમ્મી. એટલે તમારે મહેનત કરવાની છે. અને હું પેલા રોનકને એક વખત પકડી લઉં ને પછી મૂકીશ નહીં સાલાને. અને પછી જુઓ, પછી વારા ફરતી 3 જણા નીચે અને આપણી પ્રોપર્ટી આપણા હાથમાં. અને કોઈ પણ પૂછે એટલે એટલું જ કહેવાનું કે એ 3 જણા ત્રાસી ગયા હતા, ડરી ગયા હતા અને એ લોકોએ આત્મહત્યા કરી નાખી. એટલે વાત પૂરી. સમજી ગયા ને? છે બીજું કઈ? હવે હજી જો તમારા મગજમાં કઈ આના કરતા સારું આવતું હોય અને વધારે મહેનત ના કરવી પડતી હોય તો આપણે એના ઉપર પણ વિચાર કરીએ. હા એ તમારે જે કરવું હોય એ કરો. મને નથી લાગતું ને તેના મિલકત આપણા હાથમાં આવશે. અરે બેન, અરે નાનકી માલ છે. આ નાનકી વાત આપણી સાંભળતી નથી ને અધૂરી વાતમાં ઊભી લઈને જતી રહી. દેવાંગ તો આટલી રાડો પાડીને બોલીશ ને તો આપણી બધી આઈડિયા એ લોકો સાંભળી જશે. તું સમજતો કેમ નથી? તમને શું લાગે છે હું મગજ વગરનો છું એમ? અરે રાડો પાડીને એટલા માટે બોલી રહ્યો છું કે ઘરમાં કોઈ નથી, આપણે 3 જ જણા છીએ. એ લોકો આજે રોનકને રજા છે ને એટલે બહાર ગયા છે અને સાંજે જમી કાઢીને જ આવશે. ત્યાં સુધી આપણે એકલા છીએ. જે પ્લાન બનાવવો હોય ને એ બનાવી નાખ. દેવાંગ આ તારો પ્લાન અને તારી નાનકીનો પ્લાન મને કોઈ મગજમાં બેસતો નથી, પણ મારા મગજમાં એક આઈડિયા આવી છે. શું કરતી હતી તું? બાઇકમાં શું કરતી હતી? કઈ નહીં, હું તો કચરો જ વાળતી હતી. અહીંયા બેઠી હતી તું, મેં તને જોયું હમણાં. હું કચરો જ વાળતી હતી. નહીં નહીં, કચરો નથી વાળતી. શું કરતી હતી? સાચું બોલ. ના કચરો જ વાળતી હતી હું. શું કરતી હતી તું? એ ઊભી રહે! એ ઊભી રહે! ઊભી રહે કહું છું. અરે બેન, ઊભી રહે! ભાઈ આ મને ખીજાય છે. બહાર આવ પેલા. શું થયું છે? કઈ નહીં, હું કચરો વાળતી હતી તો મને કીધું શું કરતી હતી. અરે એ ખોટું બોલે છે. ના કચરો હું નથી સાચું વાળતી. બોલું છું, ખોટું નથી મારી બોલતી. બાઇકમાંથી હવા કાઢી નાખી છે એને. નહીંથી કાઢી, હું કચરો એક વાળતી મિનિટ. હતી. એક મિનિટ, તું પણ શાંત થઈ જા બેન. તે આની બાઇકમાંથી હવા કાઢી છે? નથી કાઢી. નથી કાઢી ને? નહીં. નથી કાઢી હવા. એને જ કાઢી છે. હું કહું છું કે એને જ કાઢી છે તો એ ખોટું બોલે છે. હા તો કાઢીએ છે ને. શું થઈ ગયું? હવા કાઢી તો શું થઈ ગયું? પુરાવી લેજે ને. પુરાવી લેજે. હા ભાઈ. પુરાવી લેજે એટલે આ શું રીત છે? તમે ભાઈ બેન આ કરવા આવ્યા છો આ ઘરમાં? હા તો શું કરવા આવ્યા છીએ ભાઈ? શું આ કરવા? માટે તો આવ્યા છીએ. અચ્છા, અમને લોકોને હેરાન કરવા માટે આવ્યા છો? હા તો બીજું કામ શું છે અમારે? હા અમારી પ્રોપર્ટી તમે અમારા નામે નથી કરતા તો પછી આવું જ કઈ કરીએ ને. આ તમે આવું કરીને તમારી જાત બતાવો છો. અરે ભાઈ અમે જાત નથી બતાવતા, જાત તો તમે લોકો બતાવો છો. સીધી રીતે પ્રોપર્ટી અમારા નામે નહીં કરીને. આવા સંસ્કાર આપ્યા છે તમને તમારા મમ્મીએ? હા, બીજા લોકોને બાઇકની હવા કાઢી નાખવાની, હેરાન કરવાના, કાલ સવારે ઉઠીને તોડફોડ કરશો ઘરમાં. આવા નહીં, આના કરતા સારા સંસ્કાર આપ્યા છે અમારા મા બાપે.
આ તો શું કરીએ? બતાવો ને, દેખાતા તો નથી ને. તમારી જેવા નથી ને કે બધે અમારા સંસ્કારો બતાવતા ફરીએ. અમે તો એવું કઈ નથી કર્યું. તું મારા ઘરે આવીને ધમાલ કરે છે. આની પહેલા પણ આવ્યો તો ને હજુ પણ. ને અને આજે એવું કર્યું છે તો ધમાલ જ થશે. હા સાચી વાત છે મારી બેનની, આ તું થશે જ. વચ્ચે ન બોલતી. આને કહી દે બે મોટા કામ ના મોટા બોલે, વચ્ચે. બોલજે બોલી બેન, ચાલ. બોલજે, બસ. શું કામ ના બોલે? એક ઝાપટ લગાઈ દઈશું આને. ઓ નાની, હમણાં સંસ્કારની વાત કરતો હતો ને આવી ગયો ને ઓકાત ઉપર. આ તો સંસ્કાર તમે બગાડ્યા છે. શરૂઆત તમે કરી છે. આ મને જેવા સાથે તેવા થતા આવડે છે. મારા પપ્પાએ મને બધું શીખવાડેલું. હવે તમને તમારા મમ્મીએ શું શીખવાડ્યું? એક એ હા, બેન આ તે જે ગાડીની હવા કાઢી હતી એ ગાડી કઈ હતી? એફજેડ હતી ને? હા હા આમ પણ આ એફજેડ માં કાયદેસરનો હક મારો પણ અડધો લાગે ને. આ કયા ટાયરની હવા કાઢી હતી? આગલા કે પાછલા? પાછળના. પાછળના. હા. તો પાછળનું ટાયર તો મારા ભાગમાં આવે ને, હું નાનો છું ને. આ તો પાછળનો ટાયર તારા હા ભાગમાં તો પછી આ ટાયરની જો. હવા જ નહીં, ટાયર જ કાઢી નાખવાનું હતું. અરે યાર તે આગળનો ભાગ મારી પાસે છે. આગળનો ભાગ મારી પાસે છે. પાછળના ભાગમાં હવા પુરાઈને વાપરજે. હા, અને હવા પુરા ટાયર કાઢવું હોય ને તો ટાયર બી લઈ જજે. ઓકે, ટાયર ચાવી તો મારી નહીં. પાસે એટલે હા, પણ આગળથી ચાવી રાખજે ને. આ તો કારણ કે આગળનો ભાગ તો રાખજે. મારી પાસે છે. બરાબર છે, તો તું વાપરજે. હા હું વાપરીશ. હા. આપણે છે ને એફજેડ નું આ ટાયર છે ને કાલે સાંજે મળીને બે ભાઈ બેન કાઢી નાખશું. બસ આ જ આવડે છે. હવે હા, ચોરી કરવાનું બી શરૂ કરી દો. બાઇકના ટાયરો કાઢશો. બધું જ ખબર કરશું નહીં અમે, ક્યાંથી બધું જ કરશું. મને તો લાગે છે કે તમે મારા પપ્પાનું સંતાન જ નથી. મારા પપ્પાના સંસ્કાર આવા નતા. હા આવા જ હતા મારા પપ્પાના સંસ્કાર. આ બીજાનું હકનું લઈ તારા પપ્પાના અને નહીં, હું પછી મારા પોતાનું પપ્પાની વાત કરી કરું જવાનું. છું. તારા પપ્પાની તો મને ખબર જ નથી. હા મારા પપ્પાની ખબર ક્યાંથી હોય? કારણ કે મારા પપ્પાની ખબર પડે તો તારે મને અડધો ભાગ આપવો પડે ને. હા એક કામ કરીએ, આપણે છે ને મારા ડીએનએ ના રિપોર્ટ કઢાવી નાખીએ. આ ડીએનએ ના રિપોર્ટ નીકળી જાય ને એટલે વાત સાબિત થઈ જાય કે હું તારા તારા પપ્પાનું જેવા- સંતાન છું કે નહીં. તારા પર મને ભરોસો જ નથી. તું ત્યાં પણ પૈસા આપીને ખોટું જ કરાવીશ. મને અને તારા મને- ઉપર ભરોસો નથી, તને અને- મારા પર ક્યાંથી હોય? અને મને તો લાગે છે કે તારા મમ્મીએ મારા પપ્પાને બ્લેકમેલ કરીને ભેરવ્યા હતા. ના ના, આ તમે લોકોએ બ્લેકમેલ કરીને તમારા એટલે કે તારા બાપને મારી પાસે મોકલ્યો હશે, મારા મમ્મીની પાસે, અને લગ્ન કરાવવાનું નાટક કર્યું હશે. તા પહેલા ધ્યાન રાખજે. હું તારા કરતા મોટો છું અને તું પપ્પા વિશે બોલી રહ્યો છે. તો તું પણ ધ્યાન રાખજે, તું પણ મારા બાપ વિશે જ બોલી રહ્યો છે. હા જા ગાડી દોરીને નીકળ અહીંયાથી. સવારમાં માથાકૂટ કરે છે તે. ચાલ, એને તો કોઈ કામ ધંધો નથી. આપણે પાછો આપણો પ્લાન બનાવીએ. હું જોઈ લઈશ. અરે જોઈ લે જેને ભાઈ, જોવા માટે તો અહીંયા આવ્યા છે. આનો બદલો લઈશું. હજી લોકો આવ્યા નથી અને આ જ મોકો છે કે આ દાદરમાં તેલ નાખી દઉં નથી મારે હા, મારો પ્લાન સક્સેસ થાય ને તો સારું. એ આવતી થશે. હવે જોઉં છું બચ્ચું, તું મારી દીકરીને બહુ હેરાન કરે છે ને. રસોડામાં જમવા ગઈ હતી તો થાળી છીનવી લીધી. હવે જોઉં છું કે તારી કમર અને પગમાં શું થાય છે. આવી. મમ્મી રોનક પડી ગઈ બહુ ઊભી તો કરો મને. બિચારી. કેમ દેખતા નથી તમે કે દાદા ઉતરતા ઉતરતા ધ્યાન રાખવું જોઈએ? આ તો બહુ લાંબો જીબડો છે તો દેખાતો નથી. અત્યારે આ છે ને મેટ્રોને મારવાનું બંધ કરો. મને દુખે છે, મને ઊભી કરો. બિચારી દામિની બહુ થઈ ગયા. સિરિયસલી તમારામાં બુદ્ધિ જેવું છે કે નહીં કાંઈ? મારામાં તો બુદ્ધિ બહુ છે. તારી માનામાં બુદ્ધિ હોય ને એને બોલાવ. અહીંયા તેલ કોને ઢોળ્યો છે? તેલ છે? કોને ધોળ્યું હશે? બિચારી દામિની નું કમર ભાંગી ગઈ આ તેલના કારણે. મમ્મી મમ્મી તમને તો છે ને હું પછી જોઈ લઈશ. શું થયું? શું થયું બેટા બિચાર દામિની ઊભી થા. છોડો તમે. મમ્મી ઊભી થા બેટા. આહો. શું થયું બેટા? આ હું એમ જ કહું છું રીચા કે શું થયું પણ એ કહેતી જ નથી. આ બધું છે ને તમારા લીધે થયું છે. મારા
આટલું કચડ કરે છે? હા હું એને ક્યાંને એમ જ કહું છું કે કેવી રીતના પડે ધ્યાન રાખ બેટા ધ્યાન રાખવું જોઈએ ચૂપ રહો તમે. મારી બહુ સાથે છે ને ખોટા નાટક નહીં કર. હું તને બરાબર ઓળખું છું. આ બધા આ બધા તારા જ કારસ્તાન હશે. આ શું જોડાયું છે? મમ્મી ત્યાં તેલ છે. વિચાર કરો કે હા દાદરા પર તેલ કઈ રીતે આવે. નક્કી આ ત્રણ માં દીકરામાંથી ગમે એકની કારનામાં છે આ. દામિની આ તો શું બોલે છે ધીમા અવાજમાં બોલ. મારી બહુ સાથે ઊંચા અવાજે વાત કરવાની હિંમત કેવી રીતે થાય તારી તારી? વહુને સમજાવી દે કે મારી સામે ન બોલે અચ્છા, મારી બહુને હું સમજાવું અને તું આ બધા કારસ્તાન કરે અમારે છતી આંખે જોઈને પણ આંધળા બનવાનું એમ? એવું કોણે કીધું કે આ મેં જ કર્યું છે આ કહેવાની શું જરૂર છે? જ્યારે હું પડી ગઈ ત્યારે મને હાથ આપીને ઊંચી પણ કરી શકતા હતા ને. દામિની હું તને ઊભી કરવા માટે જ આવી હતી પણ તું ન થઈ એમાં હું શું કરું વાવ, હું ઊભી ના થઈ. સાંભળ્યું મમ્મી? હા તો તું હળહળતું ખોટું બોલે છે અને દેખાય છે તમે માં દીકરી દીકરો આ બધાના કારસ્તાન દેખાય છે. તમને હક નથી મળતો એટલે તમે લોકો અમને હેરાન કરો છો. મમ્મી એમને છોડો. પેલા મને રૂમમાં લઈ જાઓ. લાગે છે કે પગમાં જ કોડાઈ ગયો છે. તું અહીંયા જ ઊભી રહે છે. મારી બહુની હાલત તે આવી કરી છે ને તને હું છોડીશ નહીં. આજે હું જો તારા બહાર ના વગાડું ને તો મારું નામ નહીં. આંજો બાપ નહીં પણ 24 પગારે ને તો જોઈ લેજો જા જે ખાઈ કર લેજે અચ્છા તું જોઉં છે ને બેટા તું રૂમમાં જા. ચાલ આજે તો આને બતાવીને જા. હા તો જોઈ લઈએ ને જોવાનું છે ને તારે. ઊભી રહે. તારામાં તાકાત હોય ને તો 5 મિનિટ ઊભી રહે. મારી બહુને મૂકીને આવું છું. 5 નહીં 15 મિનિટ અહીંયા ઊભી રહીશ તું ન આવે ને ત્યાં સુધી હું કઈ બીતી નથી તારાથી હા તે હુંય કઈ તારાથી બીતી નથી. લે મોટી બોલી મારી બહુને હેરાન કરવાના છે ને આ બધા તારા ધંધા છે. અને સાંભળ તારી વહુને સારી 17 વખત હેરાન કરી કારણ કે મારી દીકરી જ્યારે રસોડામાં આવે છે તો સારી રીતે જમવા પણ નથી દેતી એના બાપનું છે ને તો એના બાપનું પણ છે ઓહો બાપનું કેમ? આટલા વર્ષોથી બાપ ક્યાં ગયો હતો? આટલા વર્ષોથી પ્રોપર્ટી ક્યાં ગઈ હતી? અચાનક બાપ મર્યો નહીં કે મહિનામાં પ્રોપર્ટી પડાવવા આવી ગયા? મને તો એવું લાગે છે કે એ મર્યો નથી પણ તમે એને મારી નાખ્યો છે વાહ સેવા કરવાના ટાઈમે તો સેવા કરી નહીં ને હવે અમને મારી નાખ્યો છે. સેવા કરવા અમે આવ્યા જ હતા પણ તમે મોટા ઉપાડે ના પડતા હતા કે ના મારા પતિની સેવાની કઈ જરૂર નથી અમે છીએ ને ત્યારે ક્યાં ગયા તમે બધા અચ્છા મારા વરને પોતાની જાલમાં તો ફસાવી દીધો અને તારા દીકરા દીકરીના મગજમાં પણ એમ ઊંધું નાખ્યું. અલે સાંભળી જા મેં એને જાળમાં નથી ફસાવ્યો એ મને પ્રેમની જાળમાં ફસાવ્યો છે સમજી વાહ વાહ વાહ. હવે તો કોઈ સબૂત નહીં કારણ કે વર તો સ્વર્ગે સીધાઈ ગયા. હવે એમને પ્રેમની જાળમાં કેમ? ઘાસ ખાતી હતી બુદ્ધિ નહોતી. ઘાસ નહોતી ખાતી ને એટલે બુદ્ધિ નહોતી અનાજ ખાઈ ને એટલે બુદ્ધિ ભસ્ત થઈ જાય તમારા જેમ ઓ વાહ 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 વાહ. જોયું પોતાના દોસ્તનો ટોપલો બીજાના માથે નાખવો છે. મફતનું બધું હડપવાની આદત છે ને. મફતનો વર લીધો મફતના છોકરા લીધા અને હવે મફતનું ઘરે પડાવવું છે. મફતના છોકરા મફતનો વર મફતનો એટલે મફતનું તું ક્યાં સુનાવે છે અમારો હક છે એટલે અમે હક લેવા માટે આવ્યા છે સમજી ઓહો હકની વાત કોણ કરે છે? હકની વાત કરે છે. હવે તારા જેવાને હક શું હોય ખબર છે? આ તો છે ને પેલું કહેવાય ને કે ધાડ પાડવા આવ્યા છે. હવે કઈ મળતું નથી તો ગમે તે રીતે જૂતવવું તો પડે એટલે માં દીકરી અને દીકરો બધા ગેંગ બનાવી છે. ગેંગ નથી બનાવી હું એની પત્ની તરીકે મારો હક છે કે આ મકાનમાં અડધો ભાગ મને મળવો જોઈએ તો પછી એમાં ખોટું શું છે વાહ વાહ. પત્ની તરીકેનો હક તો તને બહુ જોઈએ છીએ. ત્યારે પત્ની તરીકે જીવી તો લેવું હતું. જ્યારે બીમાર પડ્યા ત્યારે તમે પેલા ઘરે જતા રહો. જ્યારે વસ્તુ જોઈતી હતી ત્યારે આ ઘરે આપો. કેમ? હવે તને દેખાયું. બસ જા. હવે તારા જેવી બહુ જોઈ અને છે ને આ બધા કારસ્તાન કરવાનું બંધ કરી દે. અને મેં ખરાબ નથી કર્યા સમજીને અને કરવા જ હોત ને તો વર્ષો પહેલા કરી દીધું હોત ઓહો કરવું હોત તો વર્ષો પહેલા વર નડતો તો. હવે વર રહ્યો નથી તો હવે તું તારું આ અસલી રૂપ લોકોને બતાવે છે. વાંધો નહીં તે મારી બહુને પાડી છે ને ભગવાન એક દિવસ તને પાડશે. હવે જા સતી સાપ તેરી સંખડીના સાપ લાગે નહીં સમજી આવી ગઈ શ્રાપ દેવા માટે નીકળી પડી મને છે ને તારી બહુને પાડવા માટે મેં જ કાવતરું કર્યું તને જે થાય એ કરી લે એમ ના હું પડી જા અણી રામાયણમાં
મારે નથી સાંભળવી તારી કોઈ વાત. શું થયું શું તો કે મને શું થાય બીજું? આમ પણ તને જણાવીને શું ફાયદો થવાનો છે? પણ ઘણા ટાઈમથી હું તને જોઉં છું, તું કાફી ઉદાસ દેખાય છે, તો જે હોય મને કે. હા, તારી સાથે વાત શેર કરું છું, પણ જોજે આ વાત બીજા કોઈને નહીં જણાવતો. ના ના, તું મને બધું જ કહી શકે છે. વાતમાં એવું છે કે મારા પપ્પા ઓફ થઈ ગયા, એ વાતને લઈને આજે અમારા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો છે. મારા પપ્પાએ 2 લગ્ન કર્યા હતા. આ વાત તો તું જાણે જ છે ને. તો એમના પહેલા પત્ની એટલે કે રોનકભાઈના મમ્મી એ લોકો બધી જ માલ મિલકત દબાવીને બેઠા છે. હવે કાયદાકીય રીતે જોઈએ તો પછી મારા પપ્પાએ આ બધી માલ મિલકત પહેલેથી જ રોનકના નામે કરી હતી. પણ તું જ વિચાર ને, હું પણ એમનો જ દીકરો છું ને. મારા મમ્મી સાથે મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા, તો પછી મારો પણ આ પ્રોપર્ટીમાં ભાગ લાગે કે નહીં? હા, તારો પ્રોપર્ટીમાં ભાગ લાગે જ ને, લીગલી લાગે. અને આમ પણ હું ઓફિસમાં તારી સાથે જે મજૂરી કરું છું, જે રીતે આપણને પગાર મળે છે એ તો તું જાણે છે ને. હવે આટલી અમથી સેલેરી મળે છે, એમાં પણ મારે તો મારી બેન ભણે છે, એની ટ્યુશનની ફી, એની કોલેજની ફી, આ બધી જ ફીઓ ભરવી પડે. ઉપરથી મારે ઘર પણ ચલાવવાનું, ભાડું ભરવાનું. હવે આ બધું હું કેવી રીતે એકલો મેનેજ કરી શકું? એટલા માટે મેં એ લોકોની પાસે જઈને એ લોકોને પ્રેમથી કહ્યું કે મને મારી મિલકતમાં ભાગ આપી દો. ને એ લોકો છે કે કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. પછી શું કરવું? અમે તો નિર્ણય લઈ લીધો છે કે હવેથી એમના ઘરે જ રહીશું. જ્યાં સુધી મિલકતો નહીં મળે, અમારી પ્રોપર્ટી નહીં મળે અને અમને અડધો ભાગ નહીં મળે ને ત્યાં સુધી એ ઘર હવે અમે લોકો નહીં છોડીએ. એ લોકોને તો એટલા હેરાન કરવાના છે ને કે અમારાથી કંટાળીને એ લોકો અમારી પ્રોપર્ટી અમારા નામે કરી દે. બસ. શાંત થઈ જા, તારી વાત એકદમ બરોબર છે. કેવી રીતે શાંત થાવ? હવે તું જ કે દોસ્ત, આ હું જે કે પણ કરી રહ્યો છું, શું આ બધું ખોટું છે? ના ના, ખોટું નથી. તારો હક તને મળવો જોઈએ, બરોબર છે. અને હા, આ વાતને લઈને ઘરમાં રોજે રોજના ઝઘડાઓ થાય છે. હા, રોનકભાઈને એ લોકો મારા મમ્મીને કે પછી મને જે રૂપિયા જોઈએ છે વાપરવા માટે એ પણ નથી આપતા. એટલા માટે હવે મેં નિર્ણય કરી લીધો છે કે મારે જો કાયદાકીય પગલું ભરવું પડશે ને તો હું એ પણ કરીશ. ભલે પછી મને મારો હક મળે કે ના મળે. અરે દોસ્ત, ઘરમાં આવું બધું ચાલ્યા કરે, એટલું બધું મગજ પર નહીં લે, તારા કામમાં પણ અસર પડશે. બસ આ જ વાતનું ટેન્શન છે મને કે આ જે વસ્તુ ઘરના લોકોની સાથે કરી રહ્યો છું ને એ વસ્તુ હું બહારના લોકોની સાથે ના કરવા લાગુ. કારણ કે મગજ જ કામ નથી આપતું હવે તો મને. અરે જે મારા હકનું છે, જે મને મળવું જોઈએ એ તો મને મળવું પડે કે નહીં? દેવાંગ, તું તારી જગ્યાએ સાચો છે. તું ચિંતા નહીં કર, જરૂર પડે તો મને કહેજે, બરોબર? હું તારી સાથે છું. ચાલ આપણે ઓફિસ જઈએ. હા, તારા જેવા દોસ્ત હોય પછી અરે મૂંઝાવાની શું જરૂર છે? અને આમ પણ તારા પપ્પા તો પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે મિત્રતા પણ રાખે છે ને, એટલે જો જરૂર પડશે તો હું તને યાદ કરીશ. વાંધો નહીં, જરૂર પડે એટલે મને કહેવડાવજો, હું મારા પપ્પાને વાત કરી જોઈશ, બરોબર? એ તો પોલીસ કમિશનરને વાત કરશે. ચાલ, આપણે આમ પણ લેટ થઈ ગયા છીએ, જઈએ. દુખે જ ને, પણ તમને ક્યાં કઈ ચિંતા છે? અરે યાર, ચિંતા તો થાય જ છે, તો હવે બીજું શું કરું? તું કે તે કરું? જોઈ મેં ચિંતા, એટલું મને પગમાં દુખે છે તો પણ ઓર્ડર પર ઓર્ડર કરવા છે. ક્યારેક ચા માટે, ક્યારેક આ કેસર બદામ વાળું દૂધ અને ક્યારેક સૂપ. અરે યાર, તને ખબર તો છે કે હું ડાયટ કરું છું ને મારા ડાયટિશિયને સ્ટ્રિક્ટલી કીધું છે કે સવારે સૂપ તો પીવાનું જ. તમારા બધાનો છે ને સાચો ત્રાસ છે. પહેલા તમે અને હવે આ ઉપરથી 3 પલોજણ આવી છે અહીંયા. અરે યાર, એ લોકોનો ગુસ્સો તો હવે મારા પર ન કાઢ. મારો થોડી ત્રાસ છે. ત્રાસ જ છે ને. તમને ખબર છે આ તમારા નવા મમ્મી છે ને એને શું કર્યું મારી સાથે? પહેલી વાત તો એ મારા મમ્મી નથી. અને શું કર્યું એમણે? હા, સાગર પર તેલ ઢોળ્યું, મને પાડીને પછી એમ કહે છે કે ના ના તું તારી જાતે પડી છે, મેં કઈ કર્યું જ નથી.
એટલે આ પગમાં દુખાવો એના લીધે છે. હા પણ મારી પાસે છે ને એ વાતનું કોઈ પ્રૂફ નથી, પણ જેથી તેની પ્રૂફ હાથમાં આવ્યું ને ત્યારે એ લોકોનો વારો છે. હવે એ લોકોનું કંઈ કરવાનું છે કે નથી કરવાનું, કે આ જીવન બસ આપણી સાથે આપણા જ ઘરમાં રહેશે? કેવી રીતે રહેશે? હા, એના બાપનું ઘર નથી, મારા બાપનું છે. એમને તો હું અહીંયાથી કાઢીને જ રહીશ. એ પણ એવું જ કહે છે કે હા તમારું નહીં અમારા બાપનું ઘર છે. એ તો કીધા કરે, આપણી પાસે કાગળિયા છે, મારા નામના દસ્તાવેજ છે. હશે. હવે આ ઠરે ને એની પહેલા પી લેજો. હા, આરામથી જજે. હા. હા બોલો. હલો હલો હલો, અવાજ નથી આવતો. હલો હલો, હા હા બોલો. હા 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 બોલો. આ શું? ગરમા ગરમ લાગે છે યાર. લાગે છે ભાભીએ બનાવ્યો છે. આ તો ફોનમાં વાત કરે છે, કામ બતાવી દઉં. એટલા તીખા લોકો છે ને એટલું જ તીખું સૂપ બનાવીને પીવે છે. આ સૂપ થોડું મોડું બનાવીને પીતા હોય તો મગજ ગરમ ના થાય ને. આ શું છે? આ સૂપ છે. કેવું છે? એ મારું સૂપ હતું. લા કેટલો બેશરમ માણસ છે તું. કહું છું કે મારું સૂપ હતું તો સોરી કહેવાને બદલે પીવે છે. ભાઈ હતું ને, હવે પતી ગયું છે. હવે જે વસ્તુ પતી ગઈ છે તારી કેવી રીતે હોઈ શકે? અરે જોઈતું હોય તો પાછી આપી શકું છું. તો નીચ માણસ છે તું. અને આવી હરકતો છે ને કૂતરા કરે, શેરીના કૂતરાઓ. એટલે તું વિચારી લે કે તું શું છે. સ્વીકારી તો લઉં કે અમે લોકો કૂતરા જેવા છીએ, હા, પણ તમારે સ્વીકારવું પડશે કે તમે લોકો તો છે ને શિયાળિયા જેવા છો. આ બીજાનો બન્યો બનાવેલો જે શિકાર કરેલો હોય ને એમાં જ જઈને તરફ મારી લેવાની અને એ જ વસ્તુને પોતાની સમજીને ખાઈ જવાની. હે ને? ભાઈ તારા ભાઈ, હું તારા કરતા મોટો છું, બરાબર છે? અને મારા મમ્મી પણ તારા મમ્મીથી પહેલા આવેલા છે. તો પછી હક તો અમારો જ બને ને. અમે કોઈના હક પર તરફ નથી મારી, તરફ તમે મારી છે. હક બને ભાઈ તારો. મેં તને ના નથી પાડી કે તારો હક નથી બનતો, પણ અડધો જ બને, વધારે નહીં. અડધો હક મારો પણ બને છે. હા, કાયદેસર રીતે તારો હક બનતો હોત ને તો હું તને અડધો હક આપી દઉં, પણ નાજાયઝ અને ગેરકાયદેસર રીતે તો હું નહીં આપું. વારા ઘડિયા નાજાયઝ શબ્દ વાપરી રહ્યો છે ને, એ શબ્દ તને જ લાગુ પડે છે. કારણ કે તારો બાપ જો તને પ્રેમ કરતો હોત તો બીજી જગ્યાએ લગ્ન કરીને આ છોકરા પેદા ના કર્યા હોત એને. હા, અને તારા લોહીમાં કેવા સંસ્કારો છે ને એ તારી ભાષા કહે છે. તું જેને પપ્પા કહેતો હતો હવે એને બાપ કહેતો થઈ ગયો. એમને ગુજરી ગયા પછી એનું અપમાન કરે છે. હા, તો આમ પણ તમે લોકો અત્યાર સુધી શું કરતા હતા? એમને હર્ષેલીને ઘરની બહાર તો કાઢી મૂક્યા હતા અને તમે લોકોએ ઘરની બહાર કાઢ્યા એટલા માટે તો પપ્પાએ આ બધું કરવાની જરૂર પડી. એટલા માટે એમણે પ્રેમ લગ્ન કર્યા. પ્રેમ લગ્ન કરીને મારા મમ્મીની સાથે રહ્યા અને જ્યારે તમને લોકોને ખબર પડી કે જો આવું થશે તો આ પ્રોપર્ટી અમારા નામે થઈ જશે, એટલે તમે લોકો મનાવીને પપ્પાને લઈ ગયા, એમની સાથે દગો કર્યો અને જ્યારે એ માંદા હતા ત્યારે હોસ્પિટલમાં જઈને તમે લોકોએ જ એને મરવી નાખ્યા છે, બીજા કોઈએ નહીં. કે જેથી કરીને આ મિલકત, આ પ્રોપર્ટી અને ઓફિસ છે ને એ બધું તમારા નામે થઈ જાય. બરોબર ને? જેવી મારી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અમને પણ તે તારા જેવા જ ધારી લીધા છે. દગો કરવાનું તારા લોહીમાં હશે, અમારા નહીં. તો દેખાઈ રહ્યું છે તમારા લોહીમાં ના હોય તો 50% જ પ્રોપર્ટી માંગુ છું, બધી નથી માંગતો. મારા ભાગની 50% આપી દો અને તમે છૂટા થઈ જાવ ને. એ પણ ખોટું જ છે. અલા મારા ભાઈ, તને આ સુખ મળ્યું ને એ પણ તારા માટે તો મોટી વાત છે. આના સિવાય તો તને આ ઘરમાંથી કંઈ જ નહીં મળે. અરે હજી તો આ સૂપ લીધું છે ભાઈ, આ પ્રોપર્ટી લેવાની બાકી છે. તને શું લાગે છે જે વ્યક્તિ આ તારું એઠું સૂપ ના મૂકે એ પ્રોપર્ટી કેવી રીતે મૂકી દે? હા, સપના જોવાય, ઓકાતમાં રહીને જોવાય, પણ આવા સપના ન જો કે જે ક્યારેય સાચા ન હોય. ના ના, હા ઓકાતની બારા સપના જોવાને મારી આદત છે, શોખ છે મારો. અને મેં જોયેલા સપનાને હું કોઈ પણ હાલે પૂરા કરીને જ રહું છું. તારી જેમ નથી કે કોઈના
એના બન્યા બનાવેલા સપનાને તોડીને એમાંથી પોતાનો હક લઈ લઉં. ઓકાતની બહાર સપના જોવાની આદત છે ને, તો હવે સપના તૂટવાનો દર્દ પણ સહેવાની આદત પાડી લેજે. કારણ કે તારું આ સપનું તો આ જન્મમાં પૂરું નહીં થવાનું. એમ તું તોડીશ મારું સપનું? તું તોડીશ? હાથ નહીં લગાવવાનો. કામ નહીં લગાવવાનો? કોલર છોડી દે. હાથ નહીં લગાવવાનો. નહીં છોડું કોલર. તારી સાથે મારે વાત જ નથી. અરે કેમ? વાત કરને. અરે ડરી ગયો. હા ડરી ગયો. આ દર વખતે તું જે ભાગી જાય છે ને, શું થયું? બીજું સૂપ બનાવ. શું કામ? એટલું બધું ભાવ્યું? પેલો કૂતરો આવીને પી ગયો. કયો કૂતરો? આપણે શેરીમાં ક્યાં કોઈ કૂતરા છે? અરે હું દેવાંગની વાત કરું છું. હું ફોનમાં વાત કરતો હતો, નેટવર્ક નતું મળતું એટલે વાત કરતા કરતા થોડો બહાર શું ગયો, ભાઈ આવીને મારું સૂપ પી ગયા. તો ધ્યાન રાખવું જોઈએ ને. સૂપ જોડે લઈને જવાય ને. જોડે લઈને જવાય ને. હવે તું તો એવી વાત કરશે કે સૂપ નહીં, સોનાની વસ્તુ હતી કે એને સાચવીને રાખું. મને શું ખબર હતી કે આવીને પી જશે. મારે તો બીજી વાર સૂપ બનાવવું પડ્યું ને, અને એ સૂપ મેં તમારા માટે બનાવ્યું હતું, નહીં કે તમારા ભાઈ માટે. આ તો મને ખબર છે કે મારા માટે બનાવ્યું હતું, પણ એ પી ગયો. મેં એને ઘણું બધું એને મેં મોઢે કૂતરા જેવો કહી દીધો, પણ એ શરમ વગરના ને તું ફરક જ નથી પડતો. નાક કાન હોય ને એને ફરક પડે. એ લોકોમાં શરમ જેવી ક્યાં કઈ જાત જ છે? સાચું જ કીધું છે, કૂતરા જેવા જ છે. 3 ને 3 માં છોડ. પ્લીઝ થોડું સૂપ બનાવી આપને. મારી ઈચ્છા નથી, હું નહીં બનાવી દઉં. મારે છે ને ઘરના બીજા ઘણા કામ છે. આખો દિવસ તમારામાં પડી રહું છું. અને આ લોકોને છે ને જલ્દીથી ઘરની બહાર કાઢો, નહીં તો એક દિવસ પછતાવાનો વારો આવશે. હા એ વાત તો છે. તું કહે છે કે આજે એમણે તને તેલ ઢોળીને પાડી છે. આ વખતે તો ન વાગ્યું, પણ ક્યારેક વધારે પણ વાગી શકે ને. કે લોકો શું આપણો જીવ લેવા બેઠા છે? હા, વિચાર કરો. એ લોકો આજ સુધી વિચારી શકે છે, અને આ તો શરૂઆત છે. ન કરે ને ના રહે ને. કાલે સવારે કંઈક મારવા બારવાના પ્લાનિંગ કર્યા તો ખાવામાં ઝેર નાખી દીધું તો શું કરશું? મરી જઈશું, મરી. સાચી વાત છે તારી. એ દેવાંગ છે ને, એની આંખોમાં મને હેવાનિયત દેખાય છે. મને લાગે છે કે એ કંઈ પણ કરી શકે. હું શું કહું છું? હા, દેવાંગનો કાંઈક તો વીક પોઈન્ટ હશે ને, ક્યાંકથી ગોતીને લાવો ને, CID કરો. તને શું લાગે છે કે મને આ વાત મગજમાં નહીં આવી હોય? મેં મારા ફ્રેન્ડ્સને કહી દીધું છે. એનું સોશિયલ મીડિયાથી લઈ અને ફ્રેન્ડ સર્કલ બધામાં તપાસ ચાલુ છે. એક વીક પોઈન્ટ મળશે ને પછી જો હું એને કેવી રીતે દબાવું છું ને આ ઘરમાંથી બહાર કાઢું છું. હા, કાંઈક તો વાત હશે જ ને જે આપણાથી છુપાવતો હશે. કેમ કે રહ્યું તો એક જ ખૂન ને. એટલે હું શું કહું છું ખબર છે? હા, એની છે ને આંખો મને થોડી સારી નથી લાગતી. તમને ખબર છે, હું એને જોઉં ને એટલે મને એમ થાય કે મને સ્કેન કરતો હોય ને એવું લાગે મને. એટલે તને એવું લાગે છે કે તારી સામે ગંદી નજરથી જુએ છે? હા, ગંદી, બહુ ગંદી નજરથી જોવે છે. એની આટલી હિંમત મારી પત્ની સામે ખરાબ નજરથી જુએ છે. હું એને છોડીશ નહીં હવે. હવે બસ પણ શાંતિ રાખો. શું શાંતિ રાખો? શું મારા જાવાડી કરો છો? હવે સૂપ પી ગયો ત્યારે કઈ ના શક્યા. આ ઘરમાં રહેવા આવી ગયા તોય કઈ ના કહી શક્યા, અને હવે મારવાની વાત કરો છો. પહેલા છે ને આ બધું વિચારવાનું હતું. પણ હવે હું કઈ કરી બેસીશ મને એવું લાગે છે, કારણ કે હવે મારું મગજ કંટ્રોલમાં નથી રહેતું. સાચી વાત છે. આ લોકોનો છે ને કંઈક તો રસ્તો કાઢવો જ પડશે, બાકી આપણે માથે બેસીને છાણા ખાપશે. હવે મારું મગજ અત્યારે ખરાબ થઈ ગયું છે. તું એક કામ કર, સૂપ નથી પીવું, ચા બનાવી દો. મને ખબર જ હતી કે હારી ફરીને આખી વાત ગોળ ગોળ ફરીને ચા પર જ આવશે. થેન્ક યુ. એટલે એડવાન્સમાં તું બનાવીશ જ ને? પણ મેં આ નથી પડી ચા બનાવવાની. હવે બનાવે છે કે હું બનાવું? બનાવી નાખો, આપણે બંને પીએ. હા ચાલ, જો હું કહું ને એમ તું બનાવ, હું તને કહેતો. હો હેલો, બનાવવાની તમારે. મને તો પગમાં વાગ્યું છે ને. પ્લીઝ 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 આવું ન કર ને. જો હું ચા તો બનાવી લઉં, પણ તને ખબર છે ને કે મને તારા જેવી ચા બનાવતા નથી આવડતી. તારી ચા પીવું ને તો આહાહા, મારો આખો દિવસ સુધરી જાય છે. અને મારી ચા હું પીવું ને તો ફ્રીજમાં બટર છે, લગાવી લો જાતે. હા, પણ પછી ચા બનાવી આપજો. સિરિયસલી તમારું સેન્સ ઓફ હ્યુમર છે ને બહુ ગંદુ છે. અરે લોકો આના વખાણ કરે છે. મારી ઓફિસમાં તો બધા મને કહે કે તારા જેવું સેન્સ ઓફ હ્યુમર તો કોઈનું નથી. ઠીક છે, ચા બનાવી દઈશ, પણ એક હાથ તે એક હાથ લે. શું આ હાથ હાલ? મજાક નથી કરતી હું.
આ છે ને એમાં પૈસા આપવાના છે શોપિંગ કરવા માટે. અરે હું આખો જ તારો છું, મને જ લઈ જજે ને. પૈસાને શું કરવું છે તારે? ફાઇન, તો ચા પી લો પછી જાય શોપિંગ પર. હા હા. મારા ના 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 નહીં, જો શોપિંગ માટે ના તો ચા માટે પણ ના. એવું છે? યસ, ફાઇનલ? ફાઇનલ 110%. લોક કરવું હોય તો લોક કરી દો. મોંઘી પડશે ચા એવું લાગે છે. તો આની કરતા બહાર 5 રૂપિયાની મળે છે, પી લેવાય. ના હવે તું બનાવી નાખ પછી વિચારીએ. હા હું વિચારું. અરે રોનક, બેટા દેવા, હા મમ્મી, એક મિનિટ. હા. હા બોલો ને મમ્મી, કઈ કામ હતું? તારી પાસે પૈસા પડ્યા છે? હા પડ્યા હશે, લગભગ 200-500 રૂપિયા હશે ખીચા. 500 રૂપિયાની વાત નથી કરતી બેટા. તો કેટલા રૂપિયા જોઈતા છે? તું પેલો બેંકમાંથી 10,000 રૂપિયા ઉપાડી આવ્યો હતો ને, હા એની વાત કરું છું. લઈ આવ્યો હતો હમણાં. પણ હા 10,000 રૂપિયાને તમારે શું કરવા છે મમ્મી? 10,000 મારે પેલાના મોઢા પર મારવા છે. એ આપણને ભૂખની બારસ કહે છે ને. 10,000 તો શું મમ્મી, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને તો 1 કરોડ રૂપિયા લાવીને એના મોઢામાં મારી દઉં. આ લોકો આમ સીધી રીતે નહીં સમજે. કાંઈક તો કરવું જ પડશે જેથી કરીને આ લોકો જે આપણને સંભળાવી રહ્યા છે ને બંધ થઈ જાય. મેં તને કહ્યું હતું ને કે આપણે પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ કરીએ, પણ તું કહેતો હતો કે આપણે એના ઘરે જઈએ અને આપણને હક મળી જશે. મમ્મી હું ત્યારે પણ એ જ કહેતો હતો ને અત્યારે પણ એ જ કહું છું. પોલીસ સ્ટેશનમાં જવાથી કોઈ ફાયદો નહીં થાય, કારણ કે મારા પપ્પાએ મરતા પહેલા આ બધી જ મિલકત રોનકના નામે કરી નાખી છે. એટલે કાયદેસર રીતે પપ્પાએ સાઇન કરી હોય તો આ મિલકત એની જ ગણાય, આપણી નહીં. જો કાયદાકીય પગલાં લઈશું ને તો આપણા હાથમાં કંઈ નહીં આવે. આ જે બન્યો બનાવેલો આપણો આ જે પ્લાન છે ને એના ઉપર પાણી ફરી જશે. તો પછી દેવાંગ આપણે ક્યાં સુધી રાહ જોશું? અત્યાર સુધી આપણે રાહ જ જોઈ છે ને મમ્મી, હજુ પણ થોડો વધારે સમય, બસ થોડો સમય આ નાટક ચલાવીએ રાખવું પડશે અને આ જ રીતે આપણે એ લોકોને દબાણમાં લઈ શકીશું. મને તો એવું નથી લાગતું આ લોકોના બિહેવિયરથી કે આપણી વાત કોઈ માને. મને તો એવું લાગે છે કે આ દબાણ કરવાથી પણ આ કેસ સુલઝાવાય એમ નથી. તો તું જ દેવાંગ કે આપણે શું કરીએ હવે? આપણે એ જ કરી શકીએ છીએ મમ્મી કે જે એ લોકો આપણી સાથે કરી રહ્યા છે. તું મને એમ કહે છે કે એ લોકો આપણી સાથે જે કરી રહ્યા છે એની સામે એ જ કરીએ, પણ કોઈ નિવાડો તો આવવો જોઈએ ને. આવશે મમ્મી, નિવાડો આવશે, પણ ત્યારે જ કે જ્યારે એ લોકો કંટાળી જાય આપણાથી. આપણે જે રીતે ડિસ્કસ કરી રહ્યા છીએ એ જ રીતે એ લોકો કંટાળીને અંદરો અંદર મીટિંગ કરે કે આ લોકોને આપણે એનો હક આપી દઈએ, અને એ લોકો સામે ચાલીને જ્યાં સુધી હક નહીં આપે ને ત્યાં સુધી આપણા હાથમાં બીજો કોઈ જ રસ્તો નથી મમ્મી. દેવાંગ એ વાત તો સાચી છે, પણ આ તારી બેનની ટ્યુશનની ફી, કોલેજની ફી આપણે કઈ રીતના એડજસ્ટ કરશું? તું જ મને કે. આપણે એના કરિયર માટે તો અહીંયા આવ્યા હતા ને. હા, એના કરિયર માટે જ આવ્યા હતા. હવે પછીથી જ્યાં જ્યાં નાનકીનું ટ્યુશન કે પછી એની કોલેજ ચાલુ છે ત્યાં આપણે જે આપણા ઘરનું એડ્રેસ લખાવ્યું હતું ને એ એડ્રેસને આપણે ચેન્જ કરાવીને અહીંયાનું એડ્રેસ લખાવી દેવાનું. પપ્પાનું નામ તો સેમ જ છે મમ્મી, એટલે ફાયદો એ થશે કે કાયદાકીય રીતે આપણે 1 પણ રૂપિયો ભરવો નહીં પડે, અને આ રૂપિયો ભરવાનો થશે તો માત્ર ને માત્ર એક જ વ્યક્તિને, અને એ છે રોનક. પપ્પાનું નામ સેમ હોવાથી એ લોકો પણ શું કરી શકશે? કેસ કરશે ને, અને કોલેજ વાળા કેસ કરશે એટલે રોનકે પ્રૂફ આપવું પડશે, અને એની પાસે કયું પ્રૂફ છે? કોઈ નહીં. પણ દીકરા, જો તારી બેનને કોઈ તકલીફ તો નહીં પડે ને? અરે શાની તકલીફ પડવાની મમ્મી? આ સારું થયું કે તમે અહીંયા આવીને આ બધી ડિસ્કસ કરી મારી સાથે. હા, ઉલટાનો તો આમાં વધારે મોકો દેખાઈ રહ્યો છે. આમ જ કરીએ આપણે લોકો. વાત તો સાચી છે, પણ
દીકરા મને અરે શું મમ્મી તમે આ દર વખતે મન નથી માનતું, આવું ના કરવું જોઈએ, આમ ના હોય તો આમ અરે આમ હલકા પડી જશો, ઢીલા પડી જશો તો થોડી પ્રોપર્ટી મળશે. પણ પ્રોપર્ટી માટે જો તમારે એ લોકોના બે વેણ સાંભળવા પડતા હોય તો આમ આમાં શું મંજૂર કામ નથી. સાંભળી લઈએ મમ્મી? સાંભળવા માટે આવ્યા હતા અહીંયા. મેં ત્યારે પણ તમને કહ્યું હતું ને કે તમે તૈયાર છો કે નહીં, તમે આ બધું કરી શકશો કે નહીં. ત્યારે તો મોટા ઉપાડે તમે કહ્યું હતું કે હા હું તો તૈયાર છું, હું કોઈ પણ ભોગે આ બધું કરી લઈશ. તો પછી હવે શું કામ ને પાછા પડો છો મમ્મી? બેટા મને મારા જીવનની પડી નથી, મને તમારા બંને ભાઈ બહેનોની પડી છે. એટલા માટે હું થોડી પાછી પડું છું. જો કાલ સવારે તારી બહેનના લગ્ન થશે તો આપણે ન સાંભળવાના વેણ સામેવાળાને સાંભળવા પડશે. એટલા માટે કઈ નહીં સાંભળવું પડે મમ્મી, સાંભળવું ને સહન કરવું તો આ લોકોએ પડશે. એણે તમને કહ્યું છે ને, હવે જુઓ ખેલ. હવે આજ પછી ક્યારેય પણ તમારી સામે આંખ ઊંચી કરીને જોઈ નહીં શકે રોનક. હા, હું અત્યારે જ એની પાસે જઈને એવો મોટો ઝઘડો કરીશ કે આજે તો ફેસલો થઈને રહેશે મમ્મી. હા, પણ કઈ નહીં. દેવાંગ છોકરાને કેમ સમજાવવો? અરે દામિની, હું તને આખા ઘરમાં ગોતી આવી અને તું અહીંયા રસોડામાં શું કરે છે? હું રસોડામાં ના હોય તો ક્યાં હોય? બોલો ને, શું કામ હતું? કાંઈ નહીં, હું એમ કહેતી હતી કે એક કામ કર, તું આજે છે ને પાલકની ભાજીનું શાક બનાવી દે અને પરોઠા બનાવી દે. અને તને ખબર છે ને, આજે હું મારા રોનક માટે ઢીલી ઢીલી ખીચડી બનાવીશ. એ કેટલા દિવસથી કહેતો હતો કે મમ્મી તમારા હાથની ખીચડી ખાવી છે. કઈ વાંધો નહીં, તો હું આપણા 6 લોકોનું બનાવી નાખું ને. 6 લોકોનું શું કામ? શું કામ? 3 આપણે ને 3 એ લોકો. કઈ જરૂર નથી, એ લોકોનું જમવાનું એ લોકો બનાવશે, આપણે શું કામ બનાવવું જોઈએ? મમ્મી, નુકસાની તો આપણી જ છે ને. પહેલા આપણે લોકો આપણું બનાવીએ ને પછી એ લોકો એનું બનાવે. ગેસ તો બાળવાનો જ છે ને. બધી વાત સાચી બેટા, પણ એ લોકો જો સમજતા નથી તો આપણે શું કામ સમજવું? જો એ લોકો કોઈ કામમાં હાથ નથી લગાવતા, નથી કચરા પોતામાં, નથી વાસણમાં, નથી કપડામાં, બસ 2 ટાઈમ ખાલી ગળચવામાં જ હોશિયાર છે. મમ્મી, તમે જ કહેતા હતા ને, કૂતરું બટકું ભરવા આવે તો સામે બટકું ભરવા ના જવાય. એ લોકો નથી સમજતા તો એ લોકોને મોકો આપીએ ને, આપણે સમજી જઈએ. બેટા કેટલું સમજવું મને કે, અને ચલ સમજી પણ લઈએ, પણ તને લાગે છે એ લોકો સમજશે? ટ્રાય કરવામાં શું જાય છે મમ્મી? આપણે અત્યાર સુધી બધી વસ્તુ ટ્રાય કરી લીધી ને. ઝઘડો કરી લીધો, મારપીટ કરી લીધું, નોખા થવાની પણ ઘણી કોશિશ કરી. હવે એ લોકોને પણ આગળ નથી મૂકવું અને આપણે પણ, તો બીજું આમાં શું કરી શકીએ? હવે બળથી નહીં તો બુદ્ધિથી કામ લઈએ. વાત તો સાચી છે તારી, બળથી નહીં તો બુદ્ધિથી કામ લઈએ. પણ બેટા મને એમ લાગે છે કે આ એની માં છે ને, એ આ છોકરાઓને સમજવા નહીં દે. અને સાચું કહું ને તો તને ખબર છે, મને તો આ લડાઈ ઝઘડા બિલકુલ પસંદ નથી, પણ શું કરું? આ તમારા હક માટે હું એ લોકો સાથે લડું છું. મમ્મી, શેનો હક? આમ જોવા જઈએ ને તો અંતે આપણે બધા એક જ છીએ ને. એ કહો કે આપણે એક જ પરિવાર કહેવાય. કહેવા માટે તો એક છીએ, પણ મન એક નથી ને બેટા. મન બધાના અલગ અલગ છે. અને સાચી વાત કહું ને તો પારકાને પોતિકા કરવા, એને અપનાવવા માટે છે ને બેટા, બહુ મોટું મન જોઈએ. જે મન આપણા બધા પાસે છે કે નહીં, એ પણ એક સવાલ છે. મમ્મી, હા, ભૂલ છે ને એ આપણા પેટ જેવી હોય છે, હંમેશા બીજાની જ દેખાય, આપણી પોતાની ક્યારેય નથી દેખાતી. આપણે હર હંમેશા એ લોકોનો વાંક કાઢવાની કોશિશ કરી, હર હંમેશા એ લોકોની ભૂલોને જોઈ, પણ ક્યારે આપણે એમને એક મોકો આપ્યો છે? નહીં ને. તો એક મોકો આપીને જોઈએ ને, જો નહીં સુધરે તો પછી કંઈક વિચારીશું. વાત તો તારી સાચી છે, નહીં સુધરે તો કંઈક વિચારીશું. પણ બેટા જો અત્યાર સુધી હું ક્યારેય તારા પપ્પાજી હતા ને તો એમની સાથે પણ નથી ઝઘડી, કે નથી આ વાતને લઈને કોઈ દિવસ આપણા ઘરમાં ઝઘડો કર્યો.
પણ એમના ગયા પછી આ હક પ્રોપર્ટી મિલકતની જે વાત દેવાંગ કરી રહ્યો છે, એની બેન એની માં બધા આપણી સાથે જે રીતે વર્તન કરી રહ્યા છે ને, એ લોકોની સાથે રહી રહીને તો હું પણ એમના જેવી થઈ ગઈ. મમ્મી આમાં વાક તમારો કે એમનો નથી. આપણા બધાની વચ્ચે બસ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. આપણે એવું સમજીએ છીએ કે આ બધું આપણું છે અને એ લોકો એવું સમજે છે કે આ બધું એમનું છે. પણ આમ જોવા જઈએ ને તો આ બંને પરિવારનું બધું જ છે અને પરિવાર ક્યાં અલગ છે. તમે જ વિચાર કરો ને, જો એ લોકોમાં કોઈ ખામી હોત તો પપ્પા એમની સાથે શું કામ રહેત, શું કામ એટલા વર્ષો કાઢ્યા હોત? બધી વાત સાચી છે બેટા તારી, કે તારા પપ્પાએ આટલા વર્ષો સુધી સંબંધ નિભાવ્યો. મારા હોવા છતાં મને જેટલું રાખ્યું એટલું એ લોકોને પણ રાખ્યું. પણ કદાચ એ લોકો અમુક હકથી વંચિત રહ્યા હશે. પણ જો બેટા, હા બધું એટલે કે દુશ્મની બાજુ પર મૂકી દઈએ, લડાઈ બાજુ પર મૂકી દઈએ અને એક માણસાઈની રીતે જો વિચારીએ ને તો તારી વાત સાચી છે. એક પ્રયત્ન તો સંબંધને આપવો જ જોઈએ. હા મમ્મી, કારણ કે અત્યાર સુધી છે ને આપણે હક, લડાઈ, પ્રોપર્ટી વિશે જ વાત કરી છે. એવા ઘણા હક છે જે એ લોકોને ક્યારે મળ્યા જ નથી. હિરલબેનને ક્યારે એમના પતિ કહેવાનો હક નથી મળ્યો. એ પપ્પાના પત્ની છે, ક્યારે દુનિયાની સામે કહી નથી શક્યા. અને રહી વાત નિશાની અને દેવાંગની, તો એ પણ પોતાના બાપનું નામ કે લઈ નથી શક્યા ને, એમને એમના બાપનું નામ મળ્યું જ નથી. સાચી વાત છે બેટા. એ લોકોએ પણ આ બધી વસ્તુ માટે ઝંખના તો કરી જ હશે ને, અને એ નહીં મળ્યું હોય ત્યારે એ લોકો આ હદ સુધી પહોંચ્યા હશે. અને મમ્મી એક વાત વિચારો ને, આપણી જગ્યાએ જો એ લોકો હોત અને એમની જગ્યા પર આપણે હોત તો આપણે પણ એમના જેવું જ કરેત ને, આપણે પણ આપણા હક માટે લડેત. હા, વાત એકદમ સાચી છે. આપણે પણ આપણા હક માટે તો લડત. પણ બેટા એક વાત કહું, જો તું નાની છે છતાંય તે હા વિચાર કર્યો, અને આ ઘરની દીકરી પણ નથી, વહુ છે, છતાંય તે આ ઘર માટે સારું વિચાર્યું છે. જો તું એક કદમ આગળ વધી શકે તો હું કેમ તારા પગલા પર પગલું ના મૂકી શકું? હા મમ્મી, અત્યાર સુધી છે ને હું પણ એવું જ વિચારતી હતી કે આ બધું આપણું છે, આપણે શું કામ કોઈને આપવું જોઈએ. પણ હવે મને સમજાય છે કે આ લડાઈ ઝઘડામાં કાંઈ નથી રાખ્યું. પણ સાચું મને કહેતો, આટલા બધા આટલા સમયથી આપણા ઘરમાં ઝઘડા થયા, પણ તને આ વિચાર અચાનક કેમ આવ્યો? મમ્મી સાચું કહું ને તો હવે આ લડાઈ ઝઘડાથી હું કંટાળી ગઈ છું. અંતે તો કાયદેસર રીતે જોવા જઈએ ને તો આ બધું એમના હકનું પણ છે. કઈ વાંધો નહીં બેટા, આજે આપણે બધા મળીને વાત કરીએ, જોઈએ. આપણે વિચારીએ છીએ કે આનું પરિણામ શુભ જ આવે, પણ પછી તો ઉપરવાળાની મહેરબાની. હા મમ્મી, પેલા એમને બોલવાનો ચાન્સ આપીશું કે એ શું કહેવા માંગે છે, એમને કયો હક જોઈએ છે, એમને શું વસ્તુ જોઈએ છે. સારું, તું આટલી ડાઈ ડાઈ વાતો કરે છે ને તો મને લાગે છે કે હવે ઘરમાં બધું સારું જ થશે. હા, હવે બહાર બેસો, ફટાફટ શાક રોટલી બનાવી નાખો. હા હા, પરોઠા બનાવવાના છે, ભૂલતી નહીં. હા. બેટા દેવાંગ, મારા મનમાં કેટલા દિવસથી એક વાત ફરે છે પણ રજૂ નથી કરી શકતી. કઈ વાત મમ્મી, શું કહેવા માંગો છો? બેટા હું એટલું કહેવા માંગુ છું કે આ લડાઈ ઝઘડા કરીને આપણે જે મિલકત મેળવીએ એ ટકશે ખરી? અને શું આ યોગ્ય છે આપણે જે કરીએ છીએ તે? જુઓ મમ્મી, તમારા સવાલનો જવાબ તો મારી પાસે નથી, પણ એટલું જરૂર કહીશ કે બીજાની પાસેથી આ રીતે છીનવી લીધેલું ધન એ ક્યારેય ટકતું નથી. અને આમ પણ આ લોકોના જીવ બાળીને આપણે કેટલા સમય સુધી અહીંયા રહી શકીશું? હા દીકરા, હું એ જ કહેવા માંગુ છું. જો મને તો આ ઠીક નથી લાગતું, કેમ કે કાયમ ને કાયમ ઘરમાં આ રીતના કંકાસ કરતા રહીએ તો કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવી શકે છે. કદાચ કોઈ અકસ્માત પણ થઈ શકે છે. તો દેવાંગ, જુઓ મમ્મી, જેવું તમે વિચારી રહ્યા છો એવું મને પણ વિચાર આવે છે, પણ બીજી બાજુ મારું મન એવું પણ કહી રહ્યું છે કે આપણે મિલકત માટે આટલી બધી મહેનત કરી,
અહીંયા સુધી આવ્યા અને એ પણ આપણા હકની લડાઈ લડવા માટે, તો શું હાથમાં આવેલી મિલકતને આપણે આમનામ જવા દઈશું? પણ દીકરા, હવે પણ કરીએ પણ શું આપણે? હવે એકના બે નથી થતા. મને એવું નથી લાગતું કે આપણને કંઈક પ્રોપર્ટીમાં ભાગ આપે તો પછી શું કામ આપણે ટાઈમ વેસ્ટ કરીએ આપણો? આપણે પાછા આપણે ભાડાના મકાનમાં જતા રહીએ અને તું નોકરી કરશે, હું નોકરી કરીશ, બસ હું તને કંઈક હેલ્પ કરીશ. પણ હા. આપણે આ રોજના કંકાસ નથી જોતા. હા ભાઈ, મમ્મીની વાત સાચી છે. જો બેન, મમ્મી, આપણે લોકો અહીંયા એટલા માટે આવ્યા હતા કે કંઈ નહીં તો ખાલી નાનો અમથો પણ આપણને આપણા ભાગનો હિસ્સો મળે, બસ, જેથી કરીને આપણું ઘર સારી રીતે ચાલી શકે. મારે બહાર જઈને નોકરી ધંધા કરવા માટે આ રીતે વેટ ના કરવી પડે. પણ દીકરા, એ વાત પણ સાચી છે, પણ આપણે તો આ ઢીંગલીના કરિયર માટે આવ્યા હતા. હા. પણ મને એવું નથી લાગતું કે આપણો પ્લાન કંઈ સક્સેસ થાય. જો મમ્મી, અહીંયા આપણે પ્લાન બનાવીને આવ્યા તો હતા, પણ એટલા માટે કે આપણે આપણા ભવિષ્ય માટે કંઈ કરી શકીએ. અરે, મને તો આશા હતી કે મારી આ નાનકી ભણવા ગણવામાં હોશિયાર છે, તો આગળ કોઈ સારી જગ્યાએ એને ભણવું હોય તો ભણી શકે, એને કોઈ મોટી ડિગ્રી કરવી હોય, કોઈ વધારે સારી એવી જગ્યાએ જોબ કરવી હોય, એનું સપનું હોય તો એ સપનું એ પૂરું કરી શકે. બસ આ જ ઈરાદો હતો કે આ લોકો સમજી વિચારીને આપણને આપણા ભાગમાંથી થોડી ઘણી મિલકત આપી દે. પણ નહીં, આ લોકો સામ દામ દંડ ભેદ આપણે બધું જ અજમાવી ચૂક્યા છીએ. આ લોકો ઉપર તો કોઈની અસર થતી નથી. તો પછી દીકરા, આપણે એક નિર્ણય કરી લઈએ. આપણે ત્રણેય પાછા આપણા ગામ જતા રહીએ. ત્યાં આપણે સુખેથી ખાશું, ભલે બટકું રોટલો ખાશું, પણ જીવને શાંતિ તો રહેશે. આ રોજના લોહી ઉકાળા કરવા એ સારું નહીં. હા ભાઈ. હા મમ્મી, તમારી વાત સાચી છે. આમ પણ અહીંયા રહીને આપણે કૂતરા બિલાડાની જેવી જિંદગી જીવવી એના કરતાં આપણા ઘરે આપણે શાંતિથી તો રહી શકીશું. અરે, કમસે કમ આ લોકોના મેણા ટોણા તો નહીં સાંભળવા પડે ને. જે રોજ આપણે કોઈને કોઈ વાતે લડીએ ઝઘડીએ છીએ, એ લોકો પણ જેમ ફાવે એમ બોલી જાય છે અને આપણે લોકો પણ. એના કરતાં ભલે ઓછું કમાઈશું, પણ ઓછી કમાણીમાં આપણું ઘર સરખી રીતે હું ચલાવી લઈશ મમ્મી. હા બેટા, એક કામ કરને, આ બધું વાત જવા દે. મેં તારા પપ્પા સાથે આ મિલકત જોઈને પ્રેમ નહોતો કર્યો, મેં તેમનો સ્વભાવ જોઈને પ્રેમ કર્યો હતો. હા મમ્મી, તમે અને પપ્પા પણ તમારી જગ્યાએ થોડા ઘણા અંશે સાચા છો. અરે, અમે લોકો પ્રેમ કર્યો અને પપ્પાએ બીજા લગ્ન તમારી સાથે કરી લીધું. હવે પપ્પાનો એટલો જ વાંક હતો કે એને બંને પત્નીઓને ભેગી ન કરી. જો પપ્પાએ એ સમયે સમજી વિચારીને આ પગલું ભર્યું હોત તો આજે આ નોબત જ ના આવત. આપણા બંને પરિવાર એક સાથે હોત અને જે લોકોને આપણે દુશ્મન સમજીએ છીએ એ દુશ્મન નહીં પણ આપણા જ પરિવારના સભ્યો હોત. દેવાંગ, મારે હવે એક જ નિર્ણય લેવો છે કે મારે આ બધું લડાઈ ઝઘડા નથી કરવા, મિલકતય નથી જોતી. આપણે શાંતિથી આપણા ઘરે જતા રહીએ. હા મમ્મી, મને પણ અહીંયા નથી ગમતું, મને પણ ઘરે જવું છે. આ રોજે રોજ મારી દીકરીને જેમ ફાવે તેમ બોલે છે રીચા, એ મારાથી સહન નથી થતું. આ દામિની મારી દીકરીને જમવા પણ નથી દેતી સારી રીતે. તો દેવાંગ, તો આવા ઘરમાં રહીને આપણે શું કરવું? જો મમ્મી, અહીંયા આવ્યા હતા ત્યારે પણ મેં તમને પૂછ્યું હતું કે તમે નિર્ણય લેવા માટે મક્કમ તો છો ને? પણ ને દીકરા, ફરી એક વખત પૂછું છું કે આ કરવું યોગ્ય છે ને? પહેલા તો મને એવું લાગતું હતું કે આપણે આપણા ઘરના હક જમાવશું તો આપી દેશે પ્રોપર્ટીમાં ભાગ, પણ આટલા દિવસથી રહીએ છીએ, આ લોકોના વર્તન જોઈએ છે ને, ત્યારે મને એમ થાય છે
કે આના કરતાં તો પ્રોપર્ટી નથી જોતી, આપણે ખાલી જીવનમાં શાંતિ જોઈએ છે બસ. તું આ બધું છોડી દે, આપણે આપણા ઘરે જતા રહીએ દેવાંગ. હા મમ્મી, હવે નિર્ણય કરી જ લીધો છે તો પછી એનું પાલન પણ કરી બતાવ્યું. આપણે અત્યારે જ આપણો સામાન પેક કરી અને નીકળી જઈએ. ચાલો. હા બેટા. રીચા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. વાત તો મારે પણ તમારા લોકો સાથે કરવી છે. થોડી વાર બેસો, હું રોનક અને દામિનીને બોલાવું છું. રોનક, દામિની વાવ, આવજો તો બહાર જરા. હા મમ્મી. બેસ બેટા. હા મમ્મી બોલો. કઈ નહીં, આજે એક વાત કરવા જઈ રહી છું. મારા અને દામિની વહુના મનની વાત છે. કદાચ તને ગમે ન ગમે, પણ તારી હાજરી હોવી જરૂરી છે બેટા. અને તમારા ત્રણનું પણ અહીંયા હાજર રહેવું એટલું જ જરૂરી છે. રીચા, તું આ શું બોલે છે? મારા મગજમાં કોઈ વાત નથી બેસતી. અમારી પેલા વાત સાંભળી લઈશું. હા, આ લોકો પણ કંઈક વાત કરવા જઈ રહ્યા છે અને એ લોકોની વાત પણ આપણે સાંભળવી જ પડશે. બેટા, અત્યાર સુધી આપણે લોકો ઝઘડ્યા, એકબીજાને મન ફાવે એવું બોલ્યા, પણ હવે એકબીજાને મનની વાત કહેવાનો વારો આવ્યો છે. તો તું તારી વાત રજૂ કરવા માંગે છે, પહેલા તું કરી લે, પછી અમે અમારી વાત રજૂ કરીશું. પણ એની પહેલા મારો એક સવાલ છે. તમને હક જોઈતો હતો ને, પ્રોપર્ટી જોઈતી હતી, તો બોલો શું જોયા છે તમને? દામિની વહુ, અમે એક તો વાત કરવા આવ્યા છીએ. અમારે આ તમારી પ્રોપર્ટીમાં ભાગ પણ નથી જોતો અને તમારા કોઈ પણ મિલકતમાં કોઈ હિસ્સો નથી જોતો. અમે તો બસ એટલું જ કહેવા માટે આવ્યા છીએ કે અમે ત્રણેય આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. શું? હા, હા, સાચું કહી રહ્યા છે મારા મમ્મી. આમ પણ આ ઘર અને પ્રોપર્ટી લઈને અમે લોકો શું કરવાના હતા? આખરે હકીકતમાં તો પપ્પાએ પહેલેથી જ રોનકભાઈના નામે કરી દીધું છે. જ્યારે પપ્પાની જ આ ઈચ્છા હતી તો પછી એમની ઈચ્છા વિરુદ્ધ જઈને અમારો હક માંગવા વાળા અમે લોકો કોણ? એટલા માટે જ અમે નિર્ણય કરી લીધો છે કે અમે ઘર છોડીને જતા રહીશું અહીંયાથી. હા, મારા દીકરા દેવાંગની વાત એકદમ સાચી છે. અને આમ પણ કહેવત છે ને, જતું કરે ને એનું કાંઈ નથી જતું. તો પછી અમારે આ પ્રોપર્ટી માટે ખોટું રોજનું લડાઈ ઝઘડા કરવા એ યોગ્ય ન કહેવાય. એટલા માટે અમે નિર્ણય કર્યો છે કે અમે આ ઘર છોડીને જઈએ છીએ. મને એક વાત કહો કે તમે લોકો આ ઘરમાં શેના માટે આવ્યા હતા? એટલા માટે કે પ્રોપર્ટીમાં અમારો પણ હિસ્સો છે, અમારો પણ અધિકાર છે, હક છે. હા, તો એ હક લીધા વિના હું તને જવા નહીં દઉં મારા ભાઈ. રોનકભાઈ, આ કેવી વાત કરો છો? સાચી વાત કહું છું. તારી સાથે મેં બહુ ખરાબ વર્તન કર્યું, ન કહેવાનું કહ્યું. મમ્મીને આજ સુધી હું એમને મમ્મી નહોતો માનતો, પણ છે તો મારા મમ્મી જ ને. એમને પણ મેં ગમે તેમ કહ્યું હશે. અમારાથી એમનું બહુ અપમાન થયું છે. શાંતિથી વિચારીએ તો આ પ્રોપર્ટીમાં તમારો પણ અધિકાર તો છે. સાચી વાત છે. તમે માગીને માગ્યું શું હતું?
પ્રોપર્ટી જે તમારા હકની હતી અને એક પપ્પા તરીકેનો હક અને તમે એક પત્ની તરીકેનો અધિકાર જે તમારું જ હતું એ જ વસ્તુ તમે અમારી પાસેથી માંગી રહ્યા હતા અને અમે લોકો એ જ વસ્તુ તમને દેવાની ના પાડતા હતા. હા, અત્યાર સુધી મને મારા દીકરાને સમાજમાં માન સન્માન બધું જ મળ્યું. ખબર નહીં એમના નસીબમાં લખાયું હશે 2 પત્નીનું સુખ અને એમના નસીબમાં બીજા 2 બાળકો પણ લખ્યા હશે જે તારા થકી થયા. પણ આ બાળકોને કે તને તમારા હક ન મળ્યા એટલે આજે આટલા વર્ષો પછી તમારે તમારી સારપ છોડવી પડી અને અમારી સાથે લડાઈ કરવી પડી. અને હું પપ્પાને બહુ માનતો હતો. તું કહેતો હતો ને કે મેં પપ્પાને ઘરમાંથી કાઢી મૂક્યા, એવું નહોતું. હવે બાપ દીકરા વચ્ચે ઝઘડા તો થાય ને મારા ભાઈ, પણ પપ્પા ઘર છોડીને ચાલ્યા જતા હતા. પણ તમે પણ પપ્પાનો એટલો જ પરિવાર છો જેટલો અમે. તો પછી પપ્પાના નિર્ણયને ફેરવવા વાળો હું કોણ? મોટા ભાઈ, તમે આવી વાત શું કામ કરો છો? હકીકતમાં માફી તો અમારે ત્રણેય લોકોએ માગવી જોઈએ કે અમે લોકો તમારે ત્યાં જબરજસ્તી આવીને રહ્યા. તમને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા. ઉપરથી હું નાનો હોવા છતાંય મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો. હું મારા રામ જેવા મોટા ભાઈને ના ઓળખી શક્યો ભાઈ. અરે બેટા, જો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને ની માફી તો ના હોઈ શકે પણ સજા એ જરૂર હોઈ શકે કે અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ. ઠીક છે, માફ કરી. સજા જોઈએ છે ને તારે? હા, તો હવે તને સજા આપીશ. તને હું જન્મ ટીપની સજા આપીશ. તારે આ જ ઘરમાં રહેવાનું છે આ જીવન મારી સાથે મારો ભાઈ બનીને. હું તને પ્રોપર્ટી અને ભાગ બધું આપીશ, પણ બદલામાં મને આ પરિવાર જોઈએ છે. મને આ માં, આ ભાઈ અને આ બહેન જોઈએ છે. આપશો મને? હા, રોનકની વાત એકદમ સાચી છે. હા, એક જ પરિવારના થઈને એકબીજા સામે લડવાનો કોઈ મતલબ નથી. એક પરિવારના એક જૂથ થઈને રહીશું ને તો તમારા બંનેના પપ્પાને આત્માને શાંતિ મળશે. હા, અંતે આપણે બધા એક વૃક્ષની ડાળીઓ છીએ. હવે છે ને કોઈ કઈ નહીં બોલે, બધાએ આ જ ઘરમાં રહેવાનું છે. હું ભાભી છું ને તમારા લોકોની, તમારે મારી વાત માનવી પડશે. હા, જુઓ ભાભી, મોટા ભાઈ અને મોટા મમ્મી, અત્યાર સુધીમાં મેં ક્યારેય પણ કોઈ પણ નિર્ણય મારી જાતે નથી કર્યો. એટલે આ નિર્ણય પણ હું મારા મમ્મીને સોંપું છું. મારા મમ્મી જેમ કહેશે એમ જ અમે આગળ કરીશું. બોલો મમ્મી, તમે શું કહેવા માંગો છો? તો પછી અમને અહીંયા રહેવામાં કોઈ જ વાંધો નથી. હા ભાભી, અહીંયા રહેવામાં કોઈ જ વાંધો નથી, પણ ખાવા તો દેશો ને એમ કાંઈક. હા, તારે જેટલું ખાવું હોય ને જેવું ખાવું હોય ને એ મને કહેજે, હું બનાવી દઈશ. બસ. અને સાંભળ, તો પછી મારી વહુને પાછી હેલ્પ પણ કરજે કામમાં. અને હા, આ ગાડીના ટાયરની હવા નહીં કાઢી નાખતી કાલે સવારે. હવે એવું ના કરતી. અને કરીશ ને